चिन्तासन्तानहन्तारो यद्बाधां वितरेण वः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्थितो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। हाँ दंडवत प्रणाम जे आज मारो क्रम છે જે તો કરો હા જે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ શાસ્ત્રાર્થ છે. આપણે અત્યારે તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે, એમાં 28મો અધ્યાય ચાલી રહ્યો છે. 28મા અધ્યાયમાં આપણે 33 શ્લોક સુધી ધ્યાનની પ્રક્રિયા આપણને બતાવી રહ્યા છે. તો એમાં અત્યાર સુધી આપણે ચરણનું ધ્યાન જોયું, ત્યારબાદ આપણે ઘૂંટણનું જોયું ધ્યાન, એના પછી આપણે સાથરનું, અને હવે આગળ 25મા શ્લોકથી નાભીનું ધ્યાન આવી રહ્યું છે. પહેલા 3 શ્લોકનું પારાયણ કરું છું, 25, 26 ને 27નું. જીવન રૂપ કમલની કલીના છુપા સ્થાન રૂપ ઉદરમાં રહેલ નાભી રૂપ ધરો, જેમાં બ્રહ્મા તેમની બુદ્ધિ અને સર્વ લોક રૂપ કમલ હતા, તેનું અને આમના મરકતમણી અને ચિંતામણી રૂપ બે સ્વચ્છ હારના કિરણોથી ગૌર સ્તનોનું ધ્યાન કરવું. શ્લોક 26. ઉત્તમ ભગવાનના મહાવિભૂતિના રહેઠાણ રૂપ અને પુરુષોના મન અને નયનોને આનંદ કરાવનારા વક્ષસ્થળનું અને સર્વ લોકોએ નમસ્કાર કરેલ તથા કૌસ્તુભમણીનું અધિક ભૂષણ એ જેનું પ્રયોજન છે તેવા કંઠનું મનમાં ધ્યાન કરવું. શ્લોક 27. અને મંદર પર્વતના ફરવાથી જે બાહુ ઉપરના કડાઓ ઉજરા થયેલા અને જેમના ઉપર લોકપાલોને સ્થાપેલા છે તે બાહુઓનું અને 1000 આરાવાળા ન સહન થઈ શકે તેવા તેજવાળા સુદર્શનનું અને તેમના કરકમલમાં રહેલા રાજહંસ રૂપ શંખનું ધ્યાન કરવું. હવે શ્લોક 25 એની ઉત્થાનિકા લઈ રહ્યો છું. પછી નાભીનું ધ્યાન કરવું એમ નીચેના શ્લોકમાં કહે છે. નાભિરદમ ભુવનકોશ ગુહોદરસ્થમ યત્રાત્મયોનિ તિષ્ણાખિલ લોકપજ્મમ યુઢમ હરિન્મણિ ઋષસ્તન યોરમુષ્ય દયાદ્યેદ દ્વયમ વિશદહાર મયુખ ગૌરમ. શ્લોકાર્થ. જીવન રૂપ કમલની કલીના છુપા સ્થાન રૂપ ઉદરમાં રહેલ નાભી રૂપ ઘરો, જેમાં બ્રહ્મા તેમની બુદ્ધિ અને સર્વ લોક રૂપ કમલ હતા, તેનું અને આમના મરકતમણી અને ચિંતામણી રૂપ બે સ્વચ્છ હારના કિરણોથી ગૌર સ્તનોનું ધ્યાન કરવું. સુબોધિનીજી, પોઢેલા જ ભગવાનનું ધ્યાન ધરવાનું કહેલ છે એમ જણાય છે, કારણ કે ભગવાનનું તેવું સ્વરૂપ હોય ત્યારે જ તેમની નાભીમાંથી નીકળેલા કમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા આપણે ઉપર બી ઉપરના શ્લોકમાં બી આવ્યું કે પ્રભુ અહીંયા પોઢી રહ્યા છે અને એમનો એક ચરણ છે એ આમના સાથર ઉપર છે લક્ષ્મીજીના. તો એ રીતે અહીંયા પોઢેલા જ ભગવાનનું ધ્યાન ધરવાનું કહે છે અહીંયા આ શ્લોકમાં. અને તો જ એટલે પોઢેલા હોય તો જ પછી આવી રીતે જે બ્રહ્માજીનું આ કહી રહ્યા છે કે ભાઈ નાભીમાંથી કમલ નીકળેલ કમલમાં બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. આપણે પહેલા આગળ બી આપણે ભાગવતીમાં જોઈ આવ્યા છે કે ભાઈ કેવી રીતે બ્રહ્માની ઉત્પત્તિ કમલમાંથી થઈ રહી છે.
તો એનું અહીંયા ધ્યાન ધરવાનું કહી રહ્યા છે. નાભી ધરારૂપ હોવાથી ઘણી ઊંડી અને સર્વ જીવોના આધારરૂપ છે, કારણ કે તેનું જ ધ્યાન ધરવામાં આવે ત્યારે જીવની ભૌતિક સ્થિતિ મટી જાય છે. એટલે આ જ્યારે આનું ધ્યાન ધરવામાં આવે છે ત્યારે જીવની ભૌતિક સ્થિતિ, એટલે કે હું અહીંયા જે છે એવું સમજી રહ્યો છું કે જે અહંતા મમતા છે એ છૂટી રહી છે અહીંયા જીવની. એટલે આગળ એવું જોયું આપણે કે ચરણના ધ્યાનથી સંસાર છૂટી રહ્યો છે. પછી એના પછી એટલે મતલબ 23મા શ્લોકમાં 24મા શ્લોકમાં અહીંયા એનો કાલ ને એને ઉલ્લંઘન કરવાનું આવી રહ્યું છે, કાલ કર્મ અને સ્વભાવને. અને અહીંયા હવે એની ભૌતિક સ્થિતિ મટી જઈ રહી છે જીવની. જીવનરૂપ જે કમલ છે, કમલની કલી છે, તેનું ગુહા એટલે કે છુપું સ્થાન તેવું ભગવાનનું ઉદર છે, કારણ કે ઉદરમાં જગત રહેલ છે અને કરીમાં રહેલ હોય તેને જલ વગેરે પીડા કરતું નથી. એટલે કે જે કમલની જે કલી છે એમાં જે રહેતું હોય, મતલબ એની ઉપર હોય તો એ પાણીથી ઉપર હોય તો એને જલ વગેરે પીડા કરતું નથી. એવી રીતે આ જે ભગવાનના ઉદરમાં જે જીવ રહી રહ્યા છે એને આ જે ભૌતિક સ્થિતિ મટી જાય છે એટલે એને એવું લાગી રહ્યું છે કે સંસાર એને પીડા કરતું નથી, એવી રીતનું સમજમાં આવી રહ્યું છે અહીંયા. તેવી રીતે ભગવાનના ઉદરમાં રહેલા પ્રાણીઓ સંઘાતથી દુઃખી થતા નથી. એમાં 1 નંબરની ફૂટનોટ છે. સંઘાતથી દુઃખી થતા નથી એટલે દેહ પ્રાપ્ત કરવાથી દુઃખી થતા નથી, જન્મ થતો નથી, એવો અર્થ જણાય છે. આ નાઉ નાનુલાલજી કહી રહ્યા છે. એટલે કે અહીંયા જે લોકો આ જે જીવો જે અહીંયા આ રહી રહ્યા છે એમની ઉદરમાં, તેમને સંઘાત થતો નથી એટલે એનાથી પીડા થતી નથી. જેવી રીતે કે કમલ ઉપર રહે જલની તો એને જલ પીડા નથી કરતું, એવી રીતે અહીંયા જીવન માટે આપી રહ્યું છે. અહીંયા આટલાથી એમ જણાવેલું છે કે ભગવાન ફાંદવાળા છે, કારણ કે તેવા ફાંદવાળાને જ નાભી ઉદરની અંદર હોય છે, જેમાં બ્રહ્મા તેમની બુદ્ધિ અને સર્વ લોકરૂપ કમલ હતા શબ્દોથી નાભીનું મહાત્મ્ય કહેલું છે. એટલે કે આમાં જે બ્રહ્મા જે છે એ એમની જે બુદ્ધિ છે એ અને સર્વ લોકરૂપ કમલ આમાં છે એવું કહી રહ્યા છે, અને આનાથી નાભીનું મહાત્મ્ય કહેલું છે. હવે આગળ આત્મયોનિ એટલે બ્રહ્મા તેમની જે ધિષણા એટલે કે આધ્યાત્મિક રૂપ બુદ્ધિ તે જ સર્વલોક રૂપ કમલ બને છે. એટલે આ જે લોકરૂપ કમલ બની રહ્યો છે એને એ સમજાવી રહ્યા છે. પછી નાભીમાં બ્રહ્મા, બુદ્ધિ અને કમલ એમ આદિદૈવિક વગેરે ત્રણેય નાભીમાં હોવાનું કહેલ છે. એટલે જે આમાં હું અહીંયા એવું સમજી રહ્યો છું કે આદિદૈવિક વગેરે 3 કહ્યા તો આદિદૈવિક એટલે પહેલા બ્રહ્મા એ આદિદૈવિક, એમની બુદ્ધિ એ આધ્યાત્મિક રૂપ અને કમલ છે એ આદિભૌતિક. એવી રીતે જે હું સમજી રહ્યો છું આમાં. એ જે ખોટું હોય તો કેજો આપી દેજો. પછી નાભીમાં બ્રહ્મા, બુદ્ધિ અને કમલ એમ આદિદૈવિક વગેરે ત્રણેય નાભીમાં હોવાનું કહેલ છે. વળી હવે આ અહીંયા આગળથી ઉત્તરાથી જે કહી રહ્યા છે વિધમ હરિનમણિ વૃષસ્તન યોર મુષ્ય એ સમજાવી રહ્યા છે આગળ. અને વળી ભગવાનના 2 સ્તનોનું ધ્યાન કરવું, લીલા રંગના મણિ એટલે કે મરકત મણિ રૂપ અને કામનાઓની વૃષ્ટિ કરનાર રૂપ જે 2 સ્તનો તેમનું ધ્યાન કરવું. લીલો મરકત મણિ કામના પૂર્ણ કરનારો છે અને ભગવાનના ગુણરૂપ ચિંતામણી તે કામના પૂર્ણ કરવામાં શ્રેષ્ઠ છે. એટલે કે આ 2 પ્રકારના મણીઓ સમજાવ્યા છે કે ભાઈ એક છે કામના પૂર્ણ કરનારો છે અને બીજો છે જે ચિંતામણી રૂપ એ કામના પૂર્ણ કરવામાં શ્રેષ્ઠ છે. 2 સ્તનો શબ્દથી તે બંને પ્રકારનો કહેલો છે. તેનું દ્રઢપણું એટલે ભગવાનના અવયવમાં સ્વતંત્ર પ્રકારે પ્રકાશતા હોવાપણું, અને સ્વચ્છ જે મોતીનો હાર અથવા વિષદાનામ એટલે કે નિર્મલ મોતીઓનો જે હાર તેના કિરણોથી ગૌર 2 સ્તનો છે એવું અહીંયા સમજાવી રહ્યા છે. એટલે કે અહીંયા પ્રભુનું જે શ્રીઅંગ છે
તે આ બે મણીઓથી પ્રકાશતું હોય એવી રીતનું અહીંયા કહી રહ્યા છે કે જે સ્વતંત્રપણે પણ પ્રકાશ છે. બે પ્રકાર અર્થ કરેલો છે અહીંયા કે એક તો છે એ જે આના જે મોતીઓની જે હાર છે એ સ્વચ્છ એટલો છે, એટલે કે વિશદા નામ નિર્મલ મોતીઓનો જે હાર છે તેના કિરણોથી એનો પ્રકાશમાન છે. અને બીજું એની ઉપર એ સ્વતંત્ર પ્રકારે પણ પ્રકાશતો હોવા પણ કહેલું છે. પછી આગળ સુખ વગેરેથી આદર કરાતા ભગવાનના ગુણો સર્વને પ્રીતિ ઉપજાવનારા છે. એટલે જે ભગવાનના જે ગુણો છે જે ઉપર બતાવ્યા એ સુખ વગેરે પણ એને આદર કરે છે એવા ગુણો છે ભગવાનના, અને સર્વને પ્રીતિ ઉપજાવનારા છે. સ્વચ્છપણું એટલે જાત જાતના યોગનું આચરણ ન હોવું અથવા અલૌકિક સાધન ન હોવા તે. આમાં 2 નંબરની ફૂટનોટ છે. સ્વચ્છપણાનો આ બંને ન હોવાનો અર્થ કર્યો, એટલે કે આ જે અહીંયા સમજાવ્યું ને કે ભાઈ યોગનું આચરણ ન હોવું, જાત જાતના યોગનું આચરણ, એટલે આમ યોગ વિભિન્ન પ્રકારના હોય છે, પણ અહીંયા જે યોગનું આચરણ કરવાનું છે એ જે કપિલ ભગવાન બતાવી રહ્યા છે એ યોગનું આચરણ પોતે કરીને બતાવી રહ્યા છે, અને એનાથી જ આ સ્વચ્છપણું થઈ રહ્યું છે. એટલે આ સ્વચ્છપણામાં આ બંને નથી. એક તો એ કે જાત જાતના યોગનું આચરણ નથી, અને બીજો અર્થ અહીંયા એ કરી રહ્યા છે કે અલૌકિક સાધન ન હોવાનું, એટલે કે અલૌકિક સાધન કરવાની જરૂર નથી પ્રભુને, એમને જ એમનું શ્રીઅંગ એટલું પ્રકાશી રહ્યું છે. એવી રીતે અહીંયા જે સમજમાં આવી રહ્યું છે. તેથી પોતે જે ધર્મનો આદર કરે છે, આ 2 નંબરની ફૂટનોટ લઈ રહ્યો છું કે સ્વચ્છપણાનો આ બંનેનો અર્થ બંને ન હોવાનો અર્થ કર્યો. તેથી પોતે જે ધર્મનો આદર કરે છે તેનો ઉપદેશ સ્પષ્ટ થાય છે એમ સિદ્ધ થાય છે, એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને ન હોવું એટલે કરવાની જરૂર રહેતી નથી એવો અર્થ જણાય છે. જે પાછળ એમ કહ્યું ને કે અલૌકિક સાધન ન હોવાનું તે, જે પ્રથમ શ્લોક અહીંયા સંપૂર્ણ થયો, 25મો શ્લોક છે. જે આમાં એક વસ્તુ હજી થોડુંક એ નથી સમજમાં આવી રહ્યું કે અહીંયા જે ઉપર જે કહ્યું કે ત્યારે જીવની ભૌતિક સ્થિતિ મટી જાય છે, પછી આગળ કહ્યું કે ભગવાનનું જે ઉદર છે, સુબોધિનીમાં 6ઠ્ઠી લાઈન, તેવું ભગવાનનું ઉદર છે, કારણ કે ઉદરમાં જગત રહેલ છે અને કલીમાં રહેલ હોય તેને જલ વગેરે પીડા કરતું નથી. તે રીતે ભગવાનના ઉદરમાં રહેલા પ્રાણીઓ સંઘાતથી દુઃખી થતા નથી. તો જે આમાં તો હવે જગતમાં તો બધી પ્રકારના જીવ હોવાના ને, તો એમાં તો મુક્ત હવે બધાને જો સંઘાતથી મુક્તિ મળી જાય તો પછી જે એ પછી જગત રહેશે જ નહીં ને, જે તો પછી એ સમાજમાં નથી આવી રહ્યું છે. કોઈ સમાધાન કરવું હોય કોઈ. એટલું સમજાયું કે ધ્યાન ધરવામાં આવે ત્યારે જીવની ભૌતિક સ્થિતિ, એટલે જે જીવ ભગવાનનું ધ્યાન આ પ્રકારનું ધરશે એની આવી ભૌતિક સ્થિતિ માટે છે, એટલું જ સમજાય છે. હા જી મેં પણ પહેલા એવું જ વિચાર્યું હતું, પણ એકચ્યુઅલી અહીંયા કહી રહ્યા છે એવું ને કે ભાઈ જો ઉપર એક્ઝામ્પલ એવી રીતે આપ્યું કે કલીમાં રહેલ હોય તેને જલ વગેરે પીડા કરતું નથી, તેવી રીતે ભગવાનના ઉદરમાં રહેલા પ્રાણીઓ સંઘાતથી દુઃખી થતા નથી. તો હવે ઉદરમાં તો જો એમને કીધું કારણ કે ઉદરમાં જગત રહેલ છે, તો જગતમાં તો પછી બધા પ્રકારના જીવ આવવાના ને, તો પછી આમાં ધ્યાન કરવાની વાત તો અત્યારે નથી આવી રહી ને. અને એમાં ઉપર બી સમજાવ્યું ને કે ભાઈ કલીમાં જે રહેલ હોય તે જલથી પીડા કરાતું નથી એમ, એટલે મને નથી સમજમાં આવ્યું. એટલે મને જે તમે કીધું એવી રીતે સમજાય છે કે અહીંયા જયારે ધ્યાન કરવામાં આવે છે ત્યારે જીવની આખું જગત રહેલું છે જલ કમલની અંદર, જેમ કળી રહી છે,
તો એ દુઃખી નથી થતી. એટલે જે ધ્યાન ધરે છે એની ભૌતિક સ્થિતિ મટી જાય છે, કારણ કે ઉદરમાં જગત રહે છે, પણ એમાંથી પણ જે ધ્યાન ધરવા વાળા પ્રાણીઓ છે ને એને સંગાતથી દુઃખ થતું નથી એમ. એટલે ધ્યાન પર અહીંયા આ બતાવી રહ્યા છે, એવું મને સમજાય છે. બધા પ્રાણીઓની વાત એવી રીતે નથી, જે ધ્યાન ધરે છે એ જ પ્રાણીઓ. સમાધાન એવી રીતે હા જી આવી રીતે હોય તો બરાબર છે. તો મને સમજમાં આવી રહ્યું છે. કારણ કે મારો પ્રશ્ન મને એવું લાગી રહ્યું હતું કે બધા જ એમના જગતમાં આવી રહ્યા છે જીવ, તો પછી એટલે જ કન્ફ્યુઝન હતું. એ તો છે જ, બીજી ક્યાં હોય જીવ? પ્રાણીઓ છે એમની સ્થિતિ તો એમાં જ છે ને, જ્યાં ભગવાન છે ભગવાનમાં જગત છે, જગતમાં પ્રાણીઓ છે. હવે એ જો ભગવાનના ઉદરમાં હોય તો પ્રાણીઓની ઉદરમાં જ સ્થિતિ થાય. પણ પ્રાણીઓને એ જાતનું અનુસંધાન થોડું છે. એટલે આ તો ધ્યાન માટે પ્રભુના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. એટલે ધ્યાન કરતા છે એને यदि આ રીતે ધ્યાન ધરે છે તો એ દુઃખી થતો નથી કે જન્મ થતો નથી. આગળ જે છેલ્લી લીટીમાં કહ્યું ને, સ્વચ્છપણું એટલે જાત જાતના યોગનું આચરણ ન હોવું. હવે અહીંયા જે સ્વચ્છપણું બતાવ્યું છે એ હારનું છે. તો પ્રભુ એવા મરકતમણી અને ચિંતામણી રૂપ એ હારના કિરણોથી એમના સ્તર શોભી રહ્યા છે. તો સ્વચ્છપણુંથી જાત જાતના યોગનું આચરણ ન હોવું એટલે એવું સાધન એવું એમણે નથી ધારણ કર્યું એમ. તો એનાથી કેવી રીતે શું સમજવાનું? કરો સમાન. હા જી આપણે લાસ્ટ ટાઈમ આવી રીતે થોડુંક સાંભળ્યું હતું તો થોડું ઘણું સમજમાં આવ્યું છે કે આમાં મને છે ને આ મોતીઓનો જે હાર છે ને એનું કમ્પેરિઝન અહીંયા જાત જાતના મતલબ આ જે યોગનું આચરણ કરવું છે એની સાથે કરેલું છે. એટલે જો જાત જાતના યોગનું આચરણ કરશે જીવ તો એને જે સમાધિ છે એ નહીં સિદ્ધ થાય, સંપ્રત સમાધિ છે એ બરાબર નહીં થાય. અને એને કારણે આ જે સ્વચ્છપણું છે એ નથી થતું. એટલે એક જ પ્રકારનું જે યોગ છે એનું આચરણ અહીંયા કરવાનું છે. એટલે જે કપિલદેવજી અહીંયા કપિલ ભગવાન અહીંયા જે કરી રહ્યા છે એવું જે સમજમાં આવી રહ્યું છે. વિશેષ રીતે આપ સમજાવો. એટલે જે એવું પણ શ્રી પુરુષોત્તમજીની જે ફૂટનોટ છે ને એમાં એમ કહ્યું છે કે ઉપદેશ સ્પષ્ટ થાય છે. એટલે ભગવાને આ જે પ્રકારનો સ્વચ્છ હાર જે ધારણ કર્યો છે એનાથી ભગવાન ઉપદેશ આપી રહ્યા છે આ રીતે કે આ પ્રકારે ન કરવું એમ. એવું જે થોડું કંઈક વાક્યથી સમજાયું, હજુ સ્પષ્ટ તો નથી જ પણ. અને જેની સાથે અલૌકિક સાધન ન હોવા, એટલે અલૌકિક સાધન એટલે પ્રભુના સેવા શરણાગતિ, એવી રીતે અલૌકિક સંબંધી સાધન સંબંધી શું અલગથી લેવાનું એ પણ સાથે પૂછ્યું છે. આ તો છે જ પ્રશ્ન. કોઈને કઈ કેવું હોય તો હા, જે અલૌકિક સાધનના બાબતમાં મારે ખાલી કહેવું હતું કે અહીંયા જે પહેલો જે અર્થ કર્યો ને કે તેનું દ્રઢપણું એટલે ભગવાનના અવયવમાં સ્વતંત્ર પ્રકારે પ્રકાશતા હોવા પણ. એટલે કે આ જે પ્રભુના જે છે શ્રી એને કોઈ અલૌકિક સાધનની પણ જરૂર નથી અને એ જાતે જ આ જે પ્રકાશી રહ્યા છે એવું પણ અર્થ કરી રહ્યા છે. એ રીતે જે મને સમજ આવી. આમાં જો મહાપ્રભુજી એવો અર્થ સ્પષ્ટ કરી રહ્યા છે કે અહીંયા પ્રભુના જે વક્ષસ્થલ છે એ આ જે બે વિશદ હાર છે એના કિરણોથી ચમકી રહ્યા છે. તેવા પ્રભુનું ધ્યાન કરવું. તો
विशदत्वं नाना योगचर्याद्य भावः अलौकिक करणाभावो वा। तो विशद होવું એટલે આનો અર્થ અહીંયા કર્યો છે સ્વચ્છ હોવું. તો એનો અર્થ એ કર્યો કે જાત જાતના યોગો ન આચર્યા હોય અથવા ન આચરવા, ને બીજું અલૌકિક કંઈ ન કર્યું હોય અથવા ન કરવું. તો ધ્યાનકર્તાને આ સૂચના આપવામાં આવી રહી છે. એક અર્થ એવો છે, તો નાનુભાઈ એવો અર્થ લઈ રહ્યા છે કે અહીંયા જેમ કહ્યું કે આવું આચરણ ન હોવું કે અલૌકિક સાધન ન હોવા, તો એનો મતલબ ધ્યાન ધરનારે કેવલ ધ્યાન જ ધરવાની આવશ્યકતા છે, તે સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. એવું આ 25મા શ્લોકથી સૂચન કરવામાં આવી રહ્યું છે. પુરુષોત્તમજી એમ જણાવી રહ્યા છે કે વિશદત્વ એટલે સ્વચ્છત્વ, એનું ઉભય વિધા ભાવ રૂપત્વ, બંને પ્રકાર આમાં ન હોવું. એટલે નાના પ્રકારની યોગચર્યાનો અભાવ અને અલૌકિકકરણનો અભાવ, એ બંને પ્રકારની નો અભાવ રૂપત્વ, એ પ્રકારનું જે વ્યાખ્યાન છે એ વ્યાખ્યાનથી અહીંયા એમ જણાવવા આવી રહ્યું છે કે સ્વપરિસેવ્ય ધર્મોપદેશનમ વૈશદ્યમ ફલતિ. એટલે જે ધર્મનું ધર્મોપદેશનમ, સ્વયં જે ધર્મનું પાલન કરી રહ્યા છે કે આચરણ કરી રહ્યા છે, એનાથી આ જાતનું વૈશદ્ય સિદ્ધ થશે કે પ્રાપ્ત થશે. એટલે ફલતઃ શું વૈશદ્ય પ્રાપ્ત થશે કે જે આ રીતે પ્રભુના વક્ષસ્થલનું ધ્યાન કરશે, એને પછી આ ધ્યાનથી અતિરિક્ત અન્ય પ્રકારની યોગચર્યા કરવાની આવશ્યકતા નહીં રહી જાય, અથવા બીજા કોઈક અલૌકિક ઉપાયો કરવાની પણ આવશ્યકતા નહીં રહી જાય. તો મૂળ વાતમાં કઈ ફરક નથી પડી રહ્યો, બંનેનો મત તો એનો જ છે. એકના મતમાં આ ધ્યાન ધરતાને ઉપદેશ આપવામાં આવી રહ્યો છે, સૂચના આપવામાં આવી રહી છે. એકને અહીંયા એની ફલસિદ્ધિ બતાવવામાં આવી રહી છે. આપણે હમણાં જે પુરુષોત્તમજીની ફૂટનોટ કરીને એમાં થોડુંક આમાં વધારે સ્પષ્ટ થાય લખાવી દઈએ. આમાં એવું લખ્યું છે કે તેથી પોતે જે ધર્મનો આદર કરે છે તેનો ઉપદેશ સ્પષ્ટ થાય છે એમ સિદ્ધ થાય છે. ફલશ્રુતિનો વિષય જો આપ લખાયું ને તો અમે થોડું સરળ છે, વિષયતા પ્રાપ્ત થાય છે. આજે આગળ કરો 26 શ્લોક. એક ક્ષણ. विशदत्वस्य उभयविधा भावरूपत्व व्याख्यानेन
વયવિધા ભાવ રૂપત્વ વ્યાખ્યાને આ બંને ન હોવાનો અર્થ કર્યો. તેથી સ્વ પરિષેવ્ય ધર્મોપદેશનામ વૈશત્યમ ફલતી. પોતે જે ધર્મનો આદર કરે છે તેનો ઉપદેશ સ્પષ્ટ થાય છે. વૈશદ્યમ ફલતી. આમ તો અનુવાદમાં કોઈ સમસ્યા નથી, તાત્પર્યતઃ એ સમજવાની વાત છે કે પુરુષોત્તમજી અહીંયા જે વિશદત્વમ નો અર્થ કરી રહ્યા છે આચાર્ય શરણ, એ જાતનું વિશદત્વ ઇતર ધર્માચરણથી નહીં, પરંતુ પોતે જે ઉપદેશ કરી રહ્યા છે તે પ્રકારના ધર્મનો આદર કરવાથી એવું વિશદત્વ સિદ્ધ થાય છે. એ જ કહેવા માંગે છે. અને અલૌકિક સાધનથી નંદીસે કહ્યું એ જ રીતે જે છે અલૌકિક સાધનમાં કઈ હાલત? અલૌકિક સાધનો એમ છે કે આના પહેલા કઈ એકાદ શ્લોકમાં એવો સંકેત આવ્યો હતો ખરો. ધ્યાનના જ પ્રકરણમાં ત્યારે મને મળી નથી રહ્યું, સ્મરણ નથી આવ્યું કે કયા બોધનીના વચનમાં એ આવ્યું છે, પણ ધ્યાન આવશે તો હું જણાવીશ. અત્યારે તો મને સ્ફુરિત નથી થઈ રહ્યું. કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે ધ્યાનનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે પ્રભુના આવા સ્વરૂપનું, તે સિવાય અન્ય કોઈ પ્રકારનું સાધન ન હોવું જોઈએ. હવે એમાં વિવિધ પ્રકારની યોગચર્યા અને અલૌકિકકરણ, તો જે કંઈ પણ ગણના આવશે અહીંયા અલૌકિકકરણના અર્થ થયા, એ સાધન બલથી સંપન્ન થઈ શકે એ જ કક્ષાની કોઈક વસ્તુ આવશે. તો જેમ આપણે ત્યાં સેવાફલ ગ્રંથમાં એમ કહેવામાં આવ્યું કે યદિ ભગવાન સ્વયં પ્રતિબંધ પેદા કરે છે ફલમાં, તો પછી બીજા કોઈ ઉપાય પણ કે અન્યની સેવા છે એ પણ કામ આવે એવું સાધન નથી રહેતું. કદા અન્ય સેવા આપી વ્યર્થા એમ. તો અન્ય સેવા આપી વ્યર્થા એટલે પ્રભુ ફલ પ્રદાન ન કરવા માંગે અને પછી આપણે એમ કહીએ કે નહીં અદમ ઉદાહરણી મેં જાની, યમુનાજી પાસે જઈએ, કદાચ યમુનાજીની કૃપા થઈ જાય, કે જેમ વૃંદાવનની સંતો કહેતા હોય છે કે નહીં રાધા નામ જો એનાથી થઈ જાય, કે કોઈ ગુરુને કે ગુરુની મોટી મહિમા છે, ભગવાન ક્રોધિત થાય તો ગુરુ મનાવી લે, પણ ગુરુ ક્રોધિત થાય તો કોઈ ન બચાવી શકે એમ. તો એવી રીતે ભગવાનથી ઇતર અન્ય સાધનોની યદી મહિમા વર્ણવવામાં આવતી હોય અહીંયા, તો એવું અલૌકિકકરણ છે એ પણ એનું પણ અહીંયા નિવારણ કર્યું છે. તો ત્યાં જે રીતે વિચાર કરવામાં આવ્યો છે ફલના સંબંધમાં, એવી રીતે અહીં પણ આ જ કક્ષામાં કોઈક અન્ય સાધનની સ્ફુરણા થતી હોય એવું વિચારવું જોઈએ. એને આપણે શું નામ આપવું એ વિચારણીય રહે છે, પર જે પણ નામ આપવું હોય કે જેની પણ ગણના અલૌકિક સાધનની કરવાની હોય એ આ કક્ષામાં જ વિચારી શકાય. તમને કેવું છે કઈ ગીતાબેન? હા, દંડોત પ્રણામ છે. શું છે આ નાભીમાં બ્રહ્મા, બુદ્ધિ અને કમલ આધિદૈવિક વગેરે લખ્યું છે, તો બ્રહ્મા આધિદૈવિક, બુદ્ધિ આધ્યાત્મિક અને કમલ આધિભૌતિક એમ જ સમજવાનું ને? હા, નંદેશ છે એ રીતે જ કહ્યું.
હા, પ્રણામ. ઠીક છે, કરો બરાબર. હાજી જી. હવે શ્લોક 26મો, એની ઉત્થાનિકા. વક્ષસ્થળનું ધ્યાન કરવું એમ નીચેના શ્લોકમાં કહે છે. વક્ષોધિ વાસ વૃષભસ્ય મહાવિભૂતેઃ પુંસામ મનોનયન નિવૃત્તિ માદધાનમ કંઠમ ચ કૌસ્તુભ મણેર વિભૂષણાર્થ કુર્યાન મનસ્ય ખિલ લોક નમસ્કૃત્યસ્ય. શ્લોકાર્થ. ઉત્તમ ભગવાનના મહાવિભૂતિના રહેઠાણ રૂપ અને પુરુષોના મન અને નયનોને આનંદ કરાવનારા વક્ષસ્થળનું અને સર્વ લોકોને નમસ્કાર કરેલ તથા કૌસ્તુભ મણિનું અધિક ભૂષણ એ જેનું પ્રયોજન છે તેવા કંઠનું મનમાં ધ્યાન કરવું. સુબોધિનીજી. ઉત્તમ ભગવાનનું વક્ષસ્થળ મહાવિભૂતિનું રહેઠાણ છે, એટલે કે લક્ષ્મીજીનું અહીં રહેઠાણ છે. એ જે ઉત્તમ ભગવાનનું જે વક્ષસ્થળ છે તે, અને પુરુષોના મન અને નયનોને આનંદ કરાવનાર છે. કારણ કે એટલે આ જે વક્ષસ્થળ છે એ પુરુષોના મન અને નયનોને આનંદ કરાવનાર છે. કારણ કે વક્ષસ્થળ સ્વરૂપથી અને કાર્યથી સર્વથી ઉત્તમ છે. એટલે કે આ જે વક્ષસ્થળ છે એ સર્વથી ઉત્તમ છે, સ્વરૂપથી અને કાર્યથી. તે પૈકી સ્વરૂપથી ઉત્તમપણું ઉત્તમનું વક્ષસ્થળ હોવાથી છે. એટલે કે કેવી રીતે બે રીતે ઉત્તમ છે એ સમજાવી રહ્યા છે હવે, કે કારણ કે ઉત્તમનું વક્ષસ્થળ છે એટલે એ સ્વરૂપથી ઉત્તમ છે. કારણ કે ઉત્તમપણું હૃદયના ગુણથી થાય છે. એટલે કે જે હૃદયનું જેવું ગુણ હોય તેવું જ વક્ષસ્થળ હોય છે. જેવું અંદર હૃદય હોય છે તેવું જ ગોલક હોય છે. એટલે જે લાસ્ટ ટાઈમ બી થોડુંક વાંચ્યું હતું તો બહુ એટલું ખબર નથી પડે, પણ અહીંયા એવું લાગી રહ્યું છે કે આ જે હૃદય છે એનું ગોલક, એટલે એ વક્ષસ્થળ એ એનું ગોલક થયું, એવી રીતે જે સમજમાં આવી રહ્યું છે. તો આ જેવું અંદર હૃદય હોય છે તેવું જ ગોલક હોય છે. એટલે અંદર હૃદય છે એ ઉત્તમ છે, તો વક્ષસ્થળ છે એ પણ ઉત્તમ જ છે. આનંદમય ભગવાનના સંબંધમાં તો એવો પ્રકારનો પણ ભેદ હોતો નથી. એમાં એક નંબરની છે કે એવા પ્રકારનો એટલે સમાન હોવાપણારૂપ. એટલે ઉપર જે સમજાવ્યું કે અંદર હૃદય જેવું હોય છે એવું જ ગોલક હોય છે. એટલે કે એવું જે સમાનપણું જે છે એવો ભેદ પણ ભગવાનમાં તો હોતો નથી, કારણ કે આનંદમય ભગવાન છે. તેથી ભગવાનના જેટલા ગુણો તેમનું પુરુષોત્તમપણું જણાવનારા છે તે બધા વક્ષસ્થળ ઉપર હોવાથી ઉત્તમ ભગવાનના સંબંધથી જ વક્ષસ્થળના સ્વરૂપનું મહાત્મ્ય કહેલું છે. એટલે જે પ્રભુના જે ગુણો છે જેના કારણે પુરુષોત્તમપણું જણાવી રહ્યું છે, મતલબ પુરુષોત્તમ છે એવું ખબર પડે, એ બધા જ વક્ષસ્થળ ઉપર હોવાથી આ અહીંયા ઉત્તમ ભગવાનના સંબંધિત વક્ષસ્થળનું સ્વરૂપનું મહાત્મ્ય કહેલું છે. એમાં જે આ પહેલું છે એ સ્વરૂપથી ને કાર્યથી સર્વથી ઉત્તમ છે. એમાં સ્વરૂપથી કહી દીધું, હવે કાર્યથી સમજાવી રહ્યા છે ઉત્તમપણું. કાર્યથી મહાત્મ્ય બે પ્રકારનું છે. એક સ્ત્રી ધન વગેરે રૂપ આ લોકનું, અને બીજું પરમાનંદ પ્રાપ્ત કરાવનારું પરલોકનું. એટલે બે પ્રકારે કહી રહ્યા છે કે આજે આ લોકનું મહાત્મ્ય પણ છે અને પરલોકનું પણ છે. એટલે કે જે અહીંયા લૌકિકમાં આપણે જે બધા પૈસાને જે રીતે લક્ષ્મી માની રહ્યા છે એવી રીતે સ્ત્રીને ધનને લક્ષ્મી માની રહ્યા છે, એવી રીતે આ લોકનું સમજમાં આવ્યું છે. અને પરમાનંદ પ્રાપ્ત કરાવનારું પરલોકનું. તે અનુક્રમે કહે છે કે એક વક્ષસ્થળ એટલે કે વિભૂતિ એટલે આ લોકના સર્વ પુરુષાર્થ રૂપ લક્ષ્મીનું રહેઠાણ છે. અને બીજું એટલે કે જે આ જે આનંદ જે એમાં પણ પાછા બે પ્રકાર કહી રહ્યા છે કે એક બહારનો અને ક બહારનો અને ખ અંદરનો, એવા ભેદથી બે પ્રકારનો છે. તે બંને કહે છે કે વક્ષસ્થળ પહેલા હવે ખ નો કહી રહ્યા છે એટલે કે મનનો અંદરનો,
મનને અને બે નયનોને આનંદ આ સર્વ તરફથી કરાવનાર છે. એટલે કે જે પરમાનન્ટ પ્રાપ્ત કરાવનારું પરલોકનું જે છે એમાં સમજાવી રહ્યા છે કે એમાં પણ બે ભેદ છે, અંદરનો અને બહારનો. એમાં મનને અને નયનને આનંદ આ સર્વ તરફથી કરાવનાર છે. કામ વગેરેથી થતા દોષને લીધે તેવું આનંદ કરાવનારું નથી, એમ પુરુષોના શબ્દથી કહેલું છે. એટલે કે જે આ બધા પુરુષોના મન અને અવયવોને આનંદ કરાવનારું છે, એવું બહુવચન અકસ્માતથી આનંદ કરાવનારું નથી એમ જણાવે છે. એટલે કે અહીંયા આ જે એવું સમજાવી રહ્યા છે કે જે આ આનંદ કરાવનારું છે એ અકસ્માતથી આનંદ કરાવનારું નથી, એવું જે બધા પુરુષોના જે કહ્યું, એટલે કે જે પુરુષો બધા જ પુરુષો આ જે વક્ષસ્થળનું ધ્યાન ધરશે એ બધાને આનંદ કરાવશે, એટલે બધાના મન અને અવયવોને આનંદ કરાવશે. અને જે આમ જે લૌકિકમાં જે કામ વગેરેથી થતા જે દોષને લીધે આનંદ કરાવનારું છે એવી રીતનું અહીંયા નથી, એવું અલૌકિક છે આ, એવું સમજમાં આવી રહ્યું છે. અને અકસ્માતથી નથી એટલે મતલબ કે બધાને જેટલા પણ ધ્યાન ધરશે એ બધાને કરાવશે એમ. હવે આગળ ઉત્તરાર્ધથી કંઠનું ધ્યાન કરવું એ સમજાવ્યા છે કે વળી કંઠનું ધ્યાન કરવું એમ ઉત્તરાર્થી કહે છે. કંઠ બે પ્રકારનો છે. એક આભરણોનો આધાર થતો બહારનો, અને બે સર્વ વેદોને બહાર નીકળવાનું સાધન જગત ગુરુ રૂપ અંદરનો. હવે અહીંયા પહેલો સમજાવી રહ્યા છે કે વળી ઘણા પ્રિય આભરણો કંઠ ઉપર ધારણ કરવામાં આવે છે. ભગવાનને તો મુક્ત અને ભક્ત કરતા બીજો કોઈ પ્રિય ન હોવાથી તેઓના તત્વરૂપ કૌસ્તુભમણીનું અધિક ભૂષણ થવું એ પ્રયોજન છે, જેનું તેવો કંઠ છે. કારણ કે કૌસ્તુભમણીથી કંઠ શોભતો નથી, પણ કંઠથી મણી શોભે છે. એટલે કે આ જે આભરણો જે છે એનાથી પ્રભુની મતલબ પ્રભુ એનાથી શોભતા નથી, પણ પ્રભુને કારણે આ આભરણોની શોભા છે, એટલે પ્રભુના કંઠના કારણે. અને પણ સુવર્ણ કારણ કૌસ્તુભમણીથી કંઠ શોભતો નથી, પણ કંઠથી મણી શોભે છે. સુવર્ણ વગેરે પણ તે મણીના ભૂષણ થાય છે. તેમનો ભેદ જણાવવા અધિક ભૂષણ એમ કહેલું છે. એટલે કે આ જે મણી છે એ બધાને ઘડતરમાં સોનું પણ હોય તો એનાથી પણ એ પણ ભૂષણ તરીકે બને છે, અને તેમનો ભેદ જણાવવા અધિક ભૂષણ એમ કહેલું છે. ચ અને શબ્દથી બંને ખભાઓનું પણ ધ્યાન કરવાનું કહેલ છે. સર્વ લોકોએ નમસ્કાર કરેલ વિશેષણથી ભગવાનને વેદોને બહાર નીકળવાના સાધન એટલે કે સર્વના ગુરુ રૂપ જણાવેલા છે. એટલે કે જ્યાં અહીંયા ઉપર પહેલા બે કીધું ને કે ભાઈ કંઠ બે પ્રકારનો છે, એમાં બીજા પ્રકારનો અહીંયા સમજાવી રહ્યા છે કે સર્વ લોકોએ નમસ્કાર કરેલ, એટલે કે જે વેદોને બહાર નીકળવાનું સ્થાન છે એ કંઠ, એટલે એ સર્વનું ગુરુ રૂપ છે, અને એ રીતે એને આ વિશેષણથી સમજાવ્યું છે. ઠીક છે, અહીંયા 26મો શ્લોક સંપૂર્ણ થયો. એક આ થોડુંક નથી સમજમાં આવી રહ્યું ઉપર, કે જે આ 1 નંબરની ફૂટનોટ આવી ને ત્યાં એ આનંદમય ભગવાનના સંબંધમાં તો એવા પ્રકારનો પણ ભેદ હોતો નથી. તો જે બરાબર છે એ મેં કીધું કે ભાઈ ઉપર જે ભગવાનમાં બે અલગ હોતા નથી, એટલે કે હૃદય ને એનું ગોલક અલગ નથી હોતા, એવી રીતે સમજવાનું છે. હા, આનંદ ઘન જે છે એ ભીતર અને બહાર બંને રીતે આનંદ રૂપ છે. એટલે આપણે ત્યાં જે જાતનું ઇન્દ્રિય અને એનો ગોલક એમાં ભેદ હોય છે એવું ભગવાનમાં નથી હોતું. કરો આગળ. શ્લોક 27 જે દંડવત પ્રણામ. એક મિનિટ, મને આ પૂછવાનું હતું કે અહીંયા પહેલા પેરેગ્રાફમાં ત્રીજી લીટી છે ને નીચેથી, કે કામ વગેરેથી થતા દોષને લીધે તેવું આનંદ કરાવનાર નથી એમ પુરુષોના શબ્દોથી કહ્યું છે.
તો પુરુષોના શબ્દથી એવું કેવી રીતના થાય કે એમાં કામને લીધે દોષ નહીં થાય? એ થોડું સમજાવ્યું નહીં છે. પ્રણામ. ખરો સમજ. હા, એ સમજમાં મને બી નથી આવતું. આપ જ કરાવો. મૂળનું જોઈ લો પેલા. પુરુષોના મન અને નયનોને આનંદ કરાવનારા વક્ષસ્થલનું. તો ભગવાનનું વક્ષસ્થલ કેવું છે કે જે મહાવિભૂતિના રહેઠાણ રૂપ છે અને પુરુષોના મન નયનો બંનેને આનંદ કરાવનારું છે. એની આ વ્યાખ્યા થઈ રહી છે. જી, એમાં એમ કહ્યું ને કે પુરુષોનો એટલે મેઇન સંસ્કૃતમાં લખાવ્યું છે કામાધિકૃત દોષવશાત તથા તુમ વારયતિ પુંસામ. તો એટલે કામ વગેરેથી થતા દોષને લીધે આનંદ કરાવનારું નથી એમ પુરુષોના શબ્દથી. તો એટલે પુરુષો શબ્દ વાપરીએ તો એમ પ્રૂવ થાય છે કે કામથી કોઈ દોષ ઉત્પન્ન ના થાય. જેમ કામથી ઘણી વખત પીડા ને બધું થતું હોય તેવો દોષ અહીંયા ઉત્પન્ન નથી થતો એવું થાય. પણ પુરુષોના શબ્દથી એમ કેમ એવું પ્રૂવ થાય એ નહીં સમજાવ્યું છે. ખરો વિચાર કોઈને કહેવું હોય. પ્રણામજી. એટલે અહીંયા મને એવું સમજાય છે કામ વગેરેથી થતા દોષને લીધે એવું આનંદ કરાવનારું નથી. એટલે એવું કોઈ કામ ઉત્પન્ન થાય ને એનાથી આનંદ થાય એવું નથી. પણ બધા પુરુષોના એટલે બધા જીવ માત્રના બધાને જ આનંદ કરાવનારું આ છે એવું અહીંયા કહી રહ્યા છે કે બધા પુરુષોના મન અને અવયવોને આનંદ કરાવનારું એવું સ્વરૂપ છે. એવું બહુવચન અહીંયાથી આનંદ કરાવનારું એવી રીતે અહીંયા કહી રહ્યા છે. અકસ્માત થી આગળ બી કહી રહ્યા છે ને સમજાય એવું તો સમજાય ગયું. પણ તો પુરુષોના શબ્દથી એ શબ્દ ઇટસેલ્ફ પ્રૂવ કેવી રીતના થાય કે એનાથી કામથી દોષની ઉત્પન્ન થાય? એ મને થોડું કાં તો આ શબ્દ ન હોવો જોઈએ એવું કંઈક હોવું જોઈએ. આઈ મીન એટલે એવું લાગી રહ્યું. એટલે નિલેશભાઈ એટલે એવું સમજવાનું મને એવું સમજાય છે કે કોઈ કામ બધાને તો નહીં હોય. તો જે કામ વગેરેથી થતો દોષ તો બધાને તો કામ નહીં હોય. જેને કામ હોય એને જ આનંદ કરાવે છે એવું હોય તો પછી આવી રીતે ના પુરુષોના એવો શબ્દ કોમન ના લખે. પણ કામ એવું કામનાથી આનંદ નથી થતો પણ બધાને આનંદ થાય જ છે એવી રીતે કહી રહ્યા છે. એટલે પુરુષોના એ શબ્દ કહ્યું છે એવું મને સમજાય છે. એટલે બહુવચનનો પ્રયોગ સર્વસામાન્ય પુરુષો છે એટલે કે જીવો છે એનો વાચી છે, કોઈકના માટે નહીં. નંદ પ્રણામ. મને એમાં એમ પણ કેવું હતું આ પુરુષોને આપણે બરાબર કહ્યું એ તો, પણ જે મન અને નયનને આનંદ કરાવનાર વક્ષસ્થળનું છે તો એ જે આપણે 16મા શ્લોકમાં પણ એવું આવેલું જે 6 શ્લોકથી સ્વરૂપની કલ્પના થઈ હતી ને, એમાં જે આવા વક્ષસ્થળ વાળા પ્રભુના દર્શન કરે છે તો એના મન અને નયન નિરંતર આવા દર્શનની ઈચ્છા કરે ને એને આનંદ થાય. અને અહીંયા જે વચન પૂછી રહ્યા છે એમાં મેં એવું લખ્યું છે ગયા વખતનું કે ગીતાજીના 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં જે કહ્યું છે જે રીતના કે હું આ બન્યો છું, હું આમ છું, તો એવા લૌકિક કામ નથી પણ આવા મનને આનંદ કરાવે એવા આવા દર્શનનું ધ્યાન, એવા સ્વરૂપનું ધ્યાન. આટલું મને આમાં સમજાય. પ્રણામ જય.
છે કઈ બીજું? અકસ્માતથી પણ નથી સમજાતું. અકસ્માતથી એટલે કેવી રીતે? એટલે અકસ્માત તો હંમેશા ના થાય ને, ક્યારેક થાય ક્યારેક ના થાય. તો અકસ્માતથી નહીં પણ સહજ રીતે આનંદ કરાવનારું છે એવું મને સમજાયું. હા, સહજતા સ્વરૂપ જ એવું છે. એનું ધ્યાન ધરે છે એની જ વાત આવશે ને આમાં પણ. પુરુષોને બહુવચન લીધું છે તો એમાં પછી બધા તો નહીં જ આવે ને. એટલે કે જેને કામ ક્રોધ બધું છે એવાઓને આનંદ નહીં અપાવે. એટલે જ કે છે જે પુરુષોના મન અને નયનોને આનંદ કરાવનારું આવું પક્ષ સ્થળ, તો જે એનું ધ્યાન ધરશે એને જ આ આનંદ આપશે એમ. એટલે મને હજી નથી સ્પષ્ટ થતું જે હું સમજુ. કામ એમ નહીં, અહીંયા કામાદિકૃત દોષ વશાત તથા ત્વમ વારયતિ, એટલે કામ વાળું કોઈ પુરુષ છે કે કોઈ જીવ છે એને ભગવાનના આ પ્રકારના વક્ષસ્થળના દર્શન કરવાથી કે એમનું ધ્યાન કરવામાં એમનું મન અને નયન છે એને આનંદ પ્રાપ્ત થાય, તો એ તો તે પ્રકારના વિકારવાળા હોવાને કારણે એવું થાય. પરંતુ અહીંયા એવા કોઈક વ્યક્તિની વાત નથી થઈ ગઈ, પરંતુ પુરુષ સામાન્યની અહીંયા વાત થઈ રહી છે. એટલે અહીંયા બહુવચન કામાદિ વિકારવાળા કોઈક જે પુરુષો છે એમનું વારણ કરવા માટે આ બહુવચન શબ્દ વાપરેલો છે કે પુરુષ સામાન્ય છે એમને નયનોને અને મનને આનંદ આપનારું છે. કામાદિકૃત દોષવશાત તથા ત્વમ વારયતિ પુંસામિતિ બહુવચનમ કાકતાલીય વ્યુદાસાય સર્વેષામેવ પુંસામ. જે મને એવું પૂછવું છે, થઈ મને કામ એને પણ ધ્યાનથી કે દર્શનથી એને થશે એમ. અને તે પણ સહજ થાય અકસ્માતથી. મને એવું પૂછવું છે કે હમણાં 2-3 શ્લોકથી બે વિષય આવી રહ્યા છે. જેમ અહીંયા પણ કંઠ પણ આવ્યો અને વક્ષસ્થળ પણ આવ્યું, પણ ઉત્થાનિકામાં ફક્ત વક્ષસ્થળ કહ્યું. તો એવું કંઈક સૂચન થાય છે. આગળ નાભી અને સ્તન બંને આવ્યું પણ ઉત્થાનિકામાં એક જ આવ્યું. તો કંઈ સમજવાનું છે કે ઉપલક્ષણથી? ના ના, એવું કંઈ શ્લોકનું ડિવિઝન બે પંક્તિમાં કરેલું હોય તો શ્લોકના જે અંશની ઉત્થાનિકાથી બ્રેક આપ્યો હોય તો આપણે બંનેને માની લઈએ, પણ એવું આવશ્યક નથી. અહીંયા સ્પષ્ટ છે જ ને કે પહેલે 26નો જે પૂર્વાર્ધ છે એમાં વક્ષ છે, ઉત્તરાર્ધમાં કંઠ છે. તો એની ઉત્થાનિકા વળી કંઠનું ધ્યાન કરવું એમ ઉત્તરાર્ધથી કહે છે. તો જો ત્યાં તમે શ્લોકને છૂટો કરી દો અડધો તો બે થઈ જાય. ખબર પડી. પ્રણામ છે. જી શ્લોક 27. બાહુંશ્ચ મંદર ગિરેઃ પરિવર્તનેન નિર્ણિક્ત બાહુવલયાન ત્રિલોકપાલાન સંચિત યેદશ્યતારમસસ્ય તેજઃ શંખમ ચ તત્કરો સરોરુહ રાજહંસમ. અને મંદર પર્વતના ફરવાથી જે બાહુ ઉપરના કડાઓ ઉજરા થયેલા અને જેમના ઉપર લોકપાલોને સ્થાપેલા છે તે બાહુઓનું અને 1000 આરાવાળા ન સહન થઈ શકે તેવા તેજવાળા સુદર્શનનું અને તેમના કર કમલમાં રહેલા રાજહંસરૂપ શંખનું ધ્યાન કરવું. સુબોધનજી. અને બાહુઓનું ધ્યાન કરવું. ચ અને શબ્દ હોવાથી બાહુ ઉપર રહેલ દેવોનું ધ્યાન કરવું. કારણ કે અમૃતનું
મંથન કરવામાં રોકાયેલા બાહુઓએ દેવોને અમૃતનું પાન કરાવેલું. તેમના ઉપર વીંટાયેલા કડાઓ પુરુષાર્થ રૂપ છે. એટલે કે જયારે અમૃત મંથન કર્યું ત્યારે જે મંદર પર્વતના ફરવાથી જે આ બાહુ ઉપરના જે કડાઓ છે તે ઉજરા થયેલા છે એ સમજાવી રહ્યા છે કે મંદર પર્વતના પરિવર્તનીય એટલે કે સર્વ તરફ ફરવાથી નિર્ણિકતાની એટલે કે પરસ્પર ભેગા થયેલા અથવા ઘસાવાથી ઉજરા થયેલા હતા બાહુઓના કડાઓ તેમના અને સ્થાપેલા છે લોકપાલો ઉપર જેમની તેવા બાહુઓનું ધ્યાન કરવું. એટલે કે આ જે અમૃત મંથન વખતે જે આ પરિવર્તન એટલે કે સર્વ તરફ ફરવાથી એ જે ઘસારો થયો એનાથી જે કડા છે એ ઉજરા થયેલા છે અને બાહુ ઉપર જે દેવો છે સ્થાપન કરેલા છે એનું ધ્યાન કરવું. તે હસ્તોમાં રહેલા ચક્ર વગેરે આયુધોનું ધ્યાન કરવું. તે પૈકી પ્રથમ સુદર્શનનું ધ્યાન કરવું એમ ઉત્તરાર્ધમાં કહે છે. 1000 આરાવાળું ચક્ર એટલે કે 10 સેંકડો છે આરા જેના એમ કાલ ચક્ર કહેલું છે. એટલે કે 10 સેંકડો એટલે કે સેંકડો એટલે 100 અને × 10 એટલે 1000 આરાવાળું જે આ છે કાલચક્ર છે એવું કહેલું છે. ઉત્તરાર્થથી સમજાવી રહ્યા છે. સેંકડો એ હદ વિનાના માટે યોજેલ શબ્દ છે. એટલે આમ તો 100 થાય પણ એ હદ વિનાનું છે એવું સમજાવવા માટે આ સેંકડો એ કહેલું છે. અને 10 પ્રાણો છે તે 10ના દરેકના સેંકડો આરા એટલે કે કાલના અવયવો છે. એમાં 10 ઉપર 1 નંબરની ફૂટનોટ છે કે અંબરીશે કરેલ સ્તુતિમાં 9.5.4 કહેલ વચન પ્રમાણે જુદા પ્રકારે વ્યાખ્યાન કરેલું છે એવું પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે. એટલે કે આ જે 10 પ્રાણો છે તો એ જે આપણે જે નોર્મલ આપણે ગણી રહ્યા છીએ એ નહીં પણ આ 9.5.4 જે છે એટલે કે પાન અપાન એ બધા જે પ્રાણો છે એ બધા નહીં લેવાના. હા રાજા જે 9.5.4 જે અમરીશે કહ્યું છે કે સુદર્શનને હે સુદર્શન ભગવાન સૂર્યરૂપ, સોમરૂપ, અગ્નિરૂપ, જ્યોતિરૂપ, જલરૂપ, પૃથ્વીરૂપ, આકાશરૂપ, વાયુરૂપ, વિષય અને ઇન્દ્રિય રૂપ પણ તમે છો. તમને મારા નમસ્કાર હો. એવી રીતે સ્તુતિ કરી છે અમરીશ રાજાએ 9.5.4. તો એ રીતે આ 10 લેવાના છે પ્રાણો એવું પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે. અને એટલે કાલના અને દરેકના સેંકડો આરા એટલે કે કાલના અવયવો છે. તેથી કાલરૂપ સુદર્શન ચક્ર સર્વના પ્રાણ હરનારું છે. ન સહન થઈ શકે તેવા તેજ વાળા વિશેષણથી એમ કહેલું છે કે તેનો ઉપાય થઈ શકે તેમ નથી. તેનો એટલે 2 નંબરની ફૂટનોટ છે. તેનો એટલે તેનાથી બચવાનો એમ જણાય છે. એક જ સુદર્શન ચક્ર જેને મારવા માટે મતલબ પ્રભુ એવો સંકલ્પ કરે પછી એ બચતો નથી એવું સમજમાં આવી રહ્યું છે અહીંયા. એટલે કે તેનો ઉપાય થઈ શકે તેમ નથી. તેનું કારણ સમજાવી રહ્યા છે કે તેનું તેજ એટલે કે 6 ઉર્મિઓ અને કાલના ગુણોને સહન કરી તેનો ઉપાય કરવો જોઈએ. એટલે કે જો કોઈને બચવું હોય તો તેનું તેજ એટલે કે 6 ઉર્મિઓ, એમાં નીચે ફૂટનોટ છે ઉર્મિઓ એટલે કે શોક, મોહ, જરા, મૃત્યુ, ભૂખ અને તરસ એ 6 ઉર્મિઓ છે. એટલે કે એ આ 6 ઉર્મિઓ અને કાલના ગુણોને સહન કરી તેનો ઉપાય કરવો જોઈએ. પરંતુ તે તેજને સહન કરવાનું જ અશક્ય છે. વળી એટલે એનાથી એનો ઉપાય થઈ શકે એમ નથી. જે આ કાલચક્ર એટલે જ એને કહી રહ્યા છે. હવે આગળ જે આ શંખનું ધ્યાન કરવાનું કહી રહ્યા છે કે વળી શંખનું ધ્યાન કરવું. ચ અને શબ્દ હોવાથી તેમાં રહેલા સર્વ વેદોનું ધ્યાન કરવું. તે ભગવાનના કરકમલે એટલે કે કરકમલમાં રાજહંસ રૂપ શંખનું ધ્યાન કરવું. એટલે કે પ્રભુના જે કરકમલ છે એમાં જે શંખ છે
એ વેદ રૂપ છે, એટલે એનું ધ્યાન કરવું. તે શંખના આરંભમાં અને અંતમાં ભગવાનના ઓષ્ટની કાંતિથી સહેજ લાલાશ રહે છે અને તે શબ્દ કરનારો છે. એટલે કે જયારે પ્રભુ આને શંખ વગાડી રહ્યા છે તો એ વખતે પ્રભુના ઓષ્ટની કાંતિથી સહેજ લાલાશ છે એમાં, એટલે એને આજે જે રાજહંસ રૂપ જે છે એનાથી એને કમ્પેર કરી રહ્યા છે અને તે શબ્દ કરનારો છે. તેથી કમલની મધ્યમાં રહેલ લાલ મુખ અને ચરણવાળો જે કુંચન કરતો હંસ જણાવેલો છે. એટલે કે જે કમલની મધ્યમાં જે રહેલો જે હંસ હોય તેનું મુખ પણ લાલ હોય અને ચરણ પણ લાલ હોય, એવો જે છે હંસ, એની સાથે એનું આ જે શંખ છે એનું કમ્પેરિઝન કરેલું છે. કારણ કે તે હંસ દૂધ અને પાણીને જુદા પાડનારો છે અને ભગવાનનો પ્રેમ દર્શાવનારો છે. એટલે એ કારણ કે આ જે શંખ છે એ પણ વેદરૂપ છે, એટલે કે એમાં વેદો રહેલા છે સર્વ, એટલે એમાં પણ આ જે નીર ને શીર જુદા પાડવાનું અને ભગવાનનો પ્રેમ દર્શાવનારો છે એવું અહીંયા સમજાવી રહ્યો છે. જે આ 27 શ્લોક સંપૂર્ણ થયું છે અને જે મારું નિરૂપણ પણ સંપૂર્ણ થયું છે. કરો આગળ જેમ. હા, દંડવત પ્રણામજી. હા, દંડવત પ્રણામજી. મારો ક્રમ છે. હા, એક મિનિટ. અહીંયા જે કહ્યું છે ને કે તેનું તેજ એટલે 6 ઉર્મિઓ અને કાલના ગુણોને સહન કરી તેનો ઉપાય કરવો જોઈએ. એટલે પહેલા એવું કીધું કે એનો ઉપાય થઈ શકે એમ જ નથી, અને પછી આ 6 ઉર્મિઓની વાત આવી. તો આ 6 ઉર્મિઓ એટલે તપ વગેરે કરવાનું, એમ કે શોક, મોહ, જરા, મૃત્યુ, ભૂખ અને તરસ, એ બધાની ઉલ્લંઘન કરી, તપ કરી અને પછી કાલના ગુણોને એટલે શું સમજવાનું એ ન ખ્યાલ આવ્યો મને. કાલના ગુણોને સહન કરી એટલે આ ઋતુ જે ચક્ર છે, ઠંડી તાપ, એ સમજવાનું અહીંયા. પ્રણામ છે. મને તો અહીંયા એવું સમજમાં આવી રહ્યું છે કે શોક, મોહ આ બધાને જે જીતી લે, આ છે 6 ઉર્મિઓ છે, હવે એમાં મૃત્યુ પણ છે. તો એવી રીતે કાલનું ગુણ શું છે કે ભાઈ બધાને મારવું એમ, તો એ મૃત્યુને બી કરી લે, જીતી લે, તો પછી એ રીતે સમજમાં આવી રહ્યું છે મને કે એ રીતે ગુણ કાલનો ગુણ એ છે કે ભાઈ મૃત્યુ જ છે એક રીતે, તો એને પણ એ સહન કરી લે તો પછી જીતી દીધું કહેવાય. તો એ થઈ શકે એવું જ નથી પણ એટલે પણ પછી નંદિશભાઈ એવું લખ્યું છે કે તેનો ઉપાય કરવો જોઈએ. એટલે પછી જો મૃત્યુ જ થઈ જાય તો પછી એટલે વાક્ય રચના આખી એ રીતે છે કે જો તમારે આનો ઉપાય કરવો હોય તો, એટલે મતલબ તમારે આનો કાલચક્રનો જો ઉપાય કરવો હોય તો કે તેનો ઉપાય થઈ શકે એમ નથી, એમ તો કહી દીધું બરાબર, તેમ નથી. પછી તેનું તેજ એટલે કે 6 ઉર્મિઓ, એટલે કે આ જે સુદર્શન ચક્ર છે એનું તેજ 6 ઉર્મિઓ છે અને કાલના ગુણોને સહન કરી તેનો ઉપાય કરવો જોઈએ. એટલે જો એનાથી બચવું હોય તો, પરંતુ તે તેજ એટલે કે આ જે 6 ઉર્મિઓ જે છે એ સહન થઈ શકે, તે સહન કરવાનું જ અશક્ય છે એમ. એટલે ત્યાંથી માણસ પાછો પડી જાય. પછી કાલની તો વાત પછી રહી એમ, મને એવું સમજમાં આવી રહ્યું છે. ઠીક લાગે છે. જી છે. અને અહીંયા જે બાહુઓ માટે જે લોકપાલો કહ્યા છે ને, તો એ ચારે દિશાના 4 લોકપાલ પ્રભુના 4 બાહુ ઉપર બિરાજે છે એવું સમજવાનું, કે પછી ઇન્દ્રને જે આપણે આધિદૈવિક બાહુના દેવતા કહીએ છીએ અને એ ઇન્દ્ર બધાના ઉપરમાં છે, એટલે બધા દેવતાઓની ઉપર ઇન્દ્ર છે, તો ઇન્દ્રને લેવાના, એ મને ખ્યાલ ના આવે. નહીં છે મને આ બાબત નથી ખબર. મને ખાલી એટલું ખબર પડી રહી છે કે દેવો જે છે એનું જે બાહુ પર જે દેવોનું સ્થાપન કરેલું છે એનું ધ્યાન કરવું. હવે કયા એ ખબર નથી. એટલે ઇન્દ્રનું તો વૈશિષ્ટ્ય છે, પરંતુ અન્ય લોકપાલો છે
બધા જ આમાં સંગ્રહિત કરવાના. એ બધાનું સ્થાન પણ ભગવાનના બાહુ છે. એ 4 ગણો તો 4 અને તેથી વધુ ગણો તો વધુ. હા વિજયજી, પ્રણામ વિજય. હા જીજી કરું. હા દંડવત પ્રણામ જીજી. મારે શ્લોક 28, 29 ને 30 એનું નિરૂપણ કરવાનું છે. તો પેલા શ્લોક હું પારાયણ કરી રહી છું. પેજ નંબર 491. ભગવાનને પ્રિય શત્રુઓના સૈનિકોના લોહીરૂપ કાદવથી ખરડાયેલી કૌમોદકીનું અને આમના કંઠમાં રહેલ વેદોના સમૂહની વાણીએ પ્રકટ કરેલી માલાનું અને જીવના તત્વરૂપ નિર્મલ મણીનું સ્મરણ કરવું. શ્લોક 29 અને 30. સેવકો ઉપર અનુકંપા કરવાના વિચારથી જેમણે અહીં અવતાર ધારણ કરેલ છે તેવા ભગવાનના મુખ કમલનું ચિંતન કરવું. જે ઘણા શોભતા મકર જેવા બનાવેલા કુંડલોના હાલવાથી થયેલા તેજથી પ્રકાશતા સ્વચ્છ ગાલવાળું, ઉદાર નાસિકાવાળું, લક્ષ્મીના ધામરૂપ, ભ્રમરોથી સેવાતું, પોતાની વિભૂતિથી સેવાતું, વાંકા કેશના સમૂહવાળું, 2 માછલાની કાંતિનો તિરસ્કાર કરતા કમલ જેવા નેત્રવાળું, મનથી ભરપૂર અને સાવધાનતાથી વિલાસ કરતી ભ્રમરોવાળું છે તેનું ધ્યાન કરવું. હવે શ્લોક 28મો એ કરી રહી છું. કૌમોદકી ભગવતઃ દયિતામ વરે દિગ્ધામ અરાતિ ભટ્ટ શોણિત કર્દમેન માલામ મધુવ્રતવર ગિરહ ઉપદુષ્ટામ ચૈતસ્ય તત્વમ અમલમ મણિ અશ્ય કંઠે. શ્લોકાર્થ. ભગવાનને પ્રિય શત્રુઓના સૈનિકોના લોહીરૂપ કાદવથી ખરડાયેલી કૌમોદકીનું અને આમના કંઠમાં રહેલ વેદોના સમૂહની વાણીએ પ્રકટ કરેલી માલાનું અને જીવના તત્વરૂપ નિર્મલ મણીનું સ્મરણ કરવું. સુબોધનીજી. કૌમોદકીનું પણ સ્મરણ કરવું, કારણ કે તે ગદા આસન્ય રૂપ હોય, ભગવાનને પ્રિય છે અને ભગવાન પાપરહિત હોવાથી સર્વ દૈત્યોને હણવાનું તે સાધન કહેલું છે. હવે અહીંયા મને એવું સમજાય છે કે જે ભગવાનની કૌમોદકી ગદા છે એનું પણ સ્મરણ કરવાનું કહ્યું છે. તો ગદાનું સ્મરણ કરવાનું કારણ શું? તો કે છે કે ગદા છે એ આસન્ય રૂપ છે. આસન્ય એટલે મુખ્ય પ્રાણ જે ભગવદ રૂપ છે, આધિદૈવિક રૂપ છે. શ્લોક 13માં પણ આપણે જોઈ ગયા છીએ કે શ્લોક 13માં જે 4 નંબરનો પોઈન્ટ હતો, પેજ નંબર 476 ઉપર, ત્યાં શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર વિશેષણથી અનુક્રમે જલ, તેજ અને વાયુની શુદ્ધિ અને નિર્દોષપણા માટે શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા હોવાનું કહેલું છે. તો ત્યાં આપણે જોયું કે તત્વોનું એ બનેલું છે અને તેના નિયામક પણ છે. એટલે અહીં જે કૌમોદકી ગદા છે એનું સ્મરણ કરવાનું કહી રહ્યા છે કે જે ભગવાનને પ્રિય છે અને ભગવાન પાપ રહિત હોવાથી સર્વ દૈત્યોને હણવાનું તે સાધન કહેલું છે. એટલે ભગવાન કે જેમનામાં લેશ માત્રમાં પાપ નથી, શુદ્ધ, નિર્મળ અને દોષ રહિત છે, જેને પાપ અધર્મ કદીય પ્રિય નથી. એટલે અધર્મ કરનારા દૈત્યોને, અસુરોને હણવાનું સાધન આ ગદા છે. ભક્તોની રક્ષા કરવી, અધર્મનો નાશ કરવો એવા દિવ્ય કાર્યનું પ્રતિનિધિત્વ કૌમોદકી ગદા કરે છે. હવે આગળ કહી રહ્યા છે તે અર્થ કહે છે આગળ જેને અરાતી નામ શત્રુઓના જે સૈનિકો તેઓના લોહીરૂપ કાદવથી દિગ્ધામ ખરડાયેલી ગદાનું સ્મરણ કરવું. જેમ પાપ રહિત ઉદાર પુરુષ ભગવાનને પ્રિય છે એવી રીતે દૈત્યોને હણનાર પણ ભગવાનને પ્રિય છે. એટલે જેમ ઉદાર પુરુષ, પાપ રહિત ઉદાર પુરુષ હોય ભગવાનને પ્રિય હોય એવી રીતે આ ગદા પણ ભગવાનને પ્રિય છે. તેથી શત્રુઓ અને એના જે સૈનિકો છે એના લોહીરૂપ કાદવથી જે ખરડાયેલી ગદા છે એનું સ્મરણ કરવાનું. એટલે અહીંયા મને આ ગદાના સ્મરણથી, કૌમોદકીના સ્મરણથી આવું સમજાઈ રહ્યું છે. હવે જે ઉત્તરાર્ધમાં માલા મધુવ્રતમ ગિરાપદ્રષ્ટ એ જે છે એનું વિવરણ આવી રહ્યું છે.
વેદોના સમૂહની વાણીએ પ્રકટ કરેલી માલાનું પણ ધ્યાન કરવું. મધુવ્રતા મનોહર નિયમવાળા. મધુ મનોહર જ છે વ્રત જેનું તેવા વેદો છે, કારણ કે વેદો પણ ભગવાનનું જ જ્ઞાન કરાવે છે. તેઓનો સમૂહ તે જ વેદ છે. તેઓની વાણી ધર્મના જ્ઞાનરૂપ છે. ભગવાનની કીર્તિ પ્રકટ કરે છે, કારણ કે જે ધર્મ વગેરેથી નથી થતું તે કીર્તિથી થાય છે. અહીંયા મને એવું સમજાઈ રહ્યું છે કે અહીંયા ભગવાનના કંઠમાં સ્થિત જે માલા છે એના સ્વરૂપનું ધ્યાન કરવાનું કહે છે. જે માલા વેદના સમૂહની વાણી દ્વારા પ્રગટ થઈ. હવે મધુવ્રતા એ જે છે એને સામાન્ય રીતે આપણે જોઈએ તો એનો અર્થ મધુ પીવાનું વ્રત ધારણ કરનારા ભ્રમરો. પણ અહીં મધુવ્રતનો અર્થ ભગવાનનું જ ગાન કરવું એવું વ્રત છે જેનું તેવા વેદો. વેદો દ્વારા થતા ભગવાનના ગુણોનું મધુર કીર્તન. જેમ ભ્રમર સતત મધુર ગુંજન કરે છે તેમ વેદો પણ સતત ભગવાનના ગુણોનું જ કીર્તન કરે છે અને ભગવાનનું જ્ઞાન કરાવે છે. તેઓનો સમૂહ તે જ વેદ છે. એમાં તેઓનો સમૂહ એટલે કે ચારે વેદો અથવા તો વેદના મંત્રો, પૂર્વકાંડ અથવા પૂર્વકાંડ ઉત્તરકાંડ એનો જે સમૂહ એ વેદ છે ને આ જે વેદવાણી છે તે ધર્મનું જ્ઞાન કરાવે છે, ધર્મનો માર્ગ બતાવે છે. પછી આગળ જે કહી રહ્યા છે કે તે ભગવાનની કીર્તિ પ્રકટ કરે છે, કારણ કે જે ધર્મ વગેરેથી નથી થતું તે કીર્તિથી થાય છે. એમાં એવું મને સમજાય છે કે ધર્મના માર્ગમાં મતલબ તે વેદમાં વિધિ નિષેધ બધું કહી રહ્યા છે અને ત્યાં પછી કીર્તિ, ભગવાનની કીર્તિ જે છે, ભગવાનના નામ રૂપ ગુણ લીલાનું ગુણગાન આપણે સાંભળીએ, કીર્તન કરીએ ત્યારે આપણા હૃદયમાં જે ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ ભક્તિ જાગે છે ને એ આ ધર્મરૂપ કે વિધિ નિષેધથી નથી જાગતી. એટલે અહીં ભગવાનની કીર્તિને વિશેષ કહી રહ્યા હોય ધર્મ કરતા એવું મને સમજાય છે. પછી હવે આગળ જે ઉત્તરાર્ધમાં જે પાછળનો ભાગ છે ચૈતસ્ય તત્વમ અમલમ મણિમશે કંઠે એનું વિવરણ આવી રહ્યું છે. ત્યાં કહી રહ્યા છે કે માલાનું કંઠમાં જ સ્થાન હોવાથી ઉપર કહેલો જ કંઠ કૌસ્તુભના ભૂષણ તરીકે કહેલો તેનું ફરી સ્મરણ કરાવે છે. ચૈત્યસ્ય ચિત્તમાં રહેનારા જીવનું જે તત્વ દેહમાં ન પ્રવેશેલું આત્માનું પોતાનું સ્વરૂપ તે જ કૌસ્તુભમણિ છે. તે આમના એટલે ભગવાનના કંઠમાં છે. માલાનું અને મણિનું કંઠમાં ધ્યાન કરવું એવો વાક્યનો સંબંધ છે. એવો અર્થ થાય છે કે ભક્તો સાથે ભગવાનની કીર્તિનું ધ્યાન કરવું. હવે અહીંયા જે માલાનું કંઠમાં સ્થાન હોવાથી ઉપર કહેલો કંઠ કૌસ્તુભના ભૂષણ તરીકે કહેલો તેનું ફરી સ્મરણ કરાવે છે. એટલે આપણે 26મા શ્લોકમાં આપણે જોયું કે અહીંયા જ કે જે કંઠનું ધ્યાન કરવું ઉત્તરાર્થી કહે છે. કંઠ બે પ્રકારનો, આભરણોનો આધ્યાત્મિક બહારનો. તો ઘણા પ્રિય આભરણો કંઠ ઉપર ધારણ કરવામાં આવે છે. ભગવાનને તો મુક્ત અને ભક્ત કરતા બીજો કોઈ પ્રિય ન હોવાથી તેઓના તત્વરૂપ કૌસ્તુભમણિનું અધિક ભૂષણ થવું એ પ્રયોજન છે જેનું તેઓ કંઠ છે. કારણ કે કૌસ્તુભ મણિથી કંઠ નથી શોભતો પણ કંઠથી મણિ શોભે છે. એ જે કહ્યું છે તો એનું સ્મરણ કરતા અહીંયા પણ પાછું કહી રહ્યા છે કે અહીંયા એ ભૂષણનું કૌસ્તુભ ભૂષણનું સ્મરણ કરાવે છે. અને જે ચિત્તમાં રહેનાર જે તત્વ એટલે અહીંયા મને દેહમાં ન પ્રવેશેલું આત્માનું પોતાનું સ્વરૂપ તે જ કૌસ્તુભમણિ છે. એટલે કૌસ્તુભમણિ તરીકે મને મુક્ત જીવોની સમષ્ટિ રીતે લઈ રહ્યા હોય ને એ રીતે સમજાય છે કે જે એમાં જે કૌસ્તુભમણિ છે એ જે મુક્ત જીવોની સમષ્ટિ છે એ જ કૌસ્તુભમણિ છે ને તે ભગવાનના કંઠમાં છે. એટલે અત્યારે ભગવાનના કંઠમાં માલા અને મણિ એ બંનેનું ધ્યાન કરવું એવો સંબંધ છે. એટલે અર્થ એવો થાય છે કે ભક્તો સાથે ભગવાનની કીર્તન કરવું એટલે જે મુક્ત જીવો જે છે ભક્તો એ અને એની સાથે ભગવાન એ બંનેનું સ્મરણ કરવું કે બંનેનું ધ્યાન કરવું એવું મને અહીંયા સમજાય છે. માલા અને મણિ એટલે ભક્તો અને ભક્તો સાથે ભગવાનની કીર્તિ એ બંનેનું ધ્યાન કરવું એવું સમજાય છે. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો છે. કઈ હોય વિચારણી? મને નથી. હા કરો ભલે. હા જી. હવે પછી મુખ કમલનું ધ્યાન કરવું એમ નીચેના શ્લોકથી કહે છે.
धृत्यानुकंपित धियः गृहीत मूर्ते सच्चिन्तयेत् भगवतो वदनारविन्दं यत् त्रिस्फुरत् मकरं कुण्डलमण्डितेन विद्युतितामलक कपोल मुदारनाशं यत् श्रीकेतं अलिभिः परिक्षेव्यमाणं भूत्या स्वया कुटिल कुन्तल वृन्दजुष्टं मीनद्वयश्रियम् अधीक्षिप्य नेत्रं ध्यायेन् मनोमय तन्द्रितम् उल्लसद्भ्रू। શ્લોકાર્થ સેવકો ઉપર અનુકંપા કરવાના વિચારથી જેમણે અહીં અવતાર ધારણ કરેલ છે તેવા ભગવાનના મુખ કમલનું ચિંતન કરવું. જે ઘણા શોભતા મકર જેવા બનાવેલા કુંડલોના હાલવાથી થયેલા તેજથી પ્રકાશતા સ્વચ્છ ગાલવાળું, ઉદાર નાસિકાવાળું, લક્ષ્મીના ધામરૂપ, ભ્રમરોથી સેવાતું, પોતાની વિભૂતિથી સેવાતું, વાંકા કેશના સમૂહવાળું, બે માછલાની કાંતિનો તિરસ્કાર કરતા કમલ જેવા નેત્રવાળું, મનથી ભરપૂર અને સાવધાનતાથી વિલાસ કરતી ભ્રમરો વાળું છે તેનું ધ્યાન કરવું. હવે અહીં આ શ્લોકમાં પ્રભુના મુખ કમલનું ધ્યાન કરવાનું કહી રહ્યા છે અને આમાં જે 9 વિશેષણો આવી રહ્યા છે એ 9 વિશેષણથી 9 રસ અને 9 ભક્તિ એ આ શ્લોકમાં જણાવી રહ્યા છે. હું થોડું લઈને કરું છું. હવે સુબોધજી, જે સર્વમાં પ્રસિદ્ધ હોય તે જ મુખ કમલનું ધ્યાન કરવું જોઈએ અને જો ભગવાન ભૂમિ ઉપર અવતાર લે તો જ તે મુખ કમલ સર્વમાં પ્રસિદ્ધ થાય અને જો સેવકોને દુઃખ થાય તો જ ભગવાન અવતાર લે. તે અર્થ હું આખું પહેલા લઈ લઉં છું. તે અર્થ કહે છે કે સેવકો ઉપર અનુકંપા કરવાના વિચારથી ધારણ કરેલ છે અવતાર જેમણે તેવા ભગવાનના મુખ કમલનું ધ્યાન કરવું. હવે અહીંયા ભગવાનના મુખ કમલનું ધ્યાન કરવાનું કહ્યું છે તો ભગવાનનું મુખ કમલ કેવું હોય, તો મતલબ મુખ કમલનું ધ્યાન કરવાનું કહ્યું તો મુખ કમલ કેવું છે તો જે સર્વમાં પ્રસિદ્ધ હોય, તો સર્વમાં પ્રસિદ્ધ તો ભગવાનનું જ મુખ કમલ હોઈ શકે. હવે એ ભગવાનનું મુખ કમલ પ્રસિદ્ધ થાય એના માટે ભગવાનને ભૂમિ પર અવતાર ધારણ કરે તો જ શક્ય થાય. અને ભગવાન અવતાર ધારણ કેમ શું કામ કરે, એનું પ્રયોજન શું, તો કે સેવકોને દુઃખ થાય તો એ આપણે 10મા સ્કંદમાં જેમ જોઈ ગયા કે ભગવાન ભૂમિ છે એ દુઃખી થઈ અને પ્રભુને વિનંતી કરે છે ત્યારે કે જ્યારે પણ ભક્તોને દુઃખ થાય છે ત્યારે ભગવાન એમના દુઃખોને દૂર કરવા માટે અવતાર ધારણ કરે છે. તો એ રીતે સેવકો ઉપર અનુકંપા કરવાના વિચારથી ભગવાન અવતાર ધારણ કરે છે અને એ જે અવતાર ધારણ કરેલા ભગવાન છે એમના મુખ કમલનું ધ્યાન કરવું. હવે આગળ સુબોધજીમાં અવતાર ધારણ કરેલા ભગવાન જુદા પ્રકારના એટલે કે હલકા હશે એવી શંકા ન રહે તે માટે ભગવાનના એમ કહેલું છે. મુખ માત્ર દ્રષ્ટિથી જ દુઃખ દૂર કરતું હોવાથી તે કમલ છે. તે મુખ કમલનું 29મા શ્લોકના ઉત્તરાર્ધથી આરંભી 1.5 શ્લોકથી વર્ણન કરે છે. એટલે હવે કહ્યું કે અવતાર ધારણ કરેલા ભગવાન છે મુખ કમલનું ધ્યાન કરવું, તો શંકા એમ કરી રહ્યા છે કે જો અવતાર ધારણ કરેલા ભગવાન હશે તો મતલબ હીન હશે, કોઈ હલકા પ્રકારનું, કોઈ કે પૂર્ણ પુરુષોત્તમ નહીં હોય. જો એવી કોઈ શંકા થાય તો કહી રહ્યા છે કે ભગવાન એટલે કે સદગુણધારી કે જેમના જેમ ભગવાનની ફક્ત એક કૃપા દ્રષ્ટિથી જ સેવકોના બધા દુઃખ દૂર થતા હોય છે. જેમ કે કમલ છે એને જોવાથી જ આપણને શીતળતાનો અનુભવ થાય છે, એ રીતે આ ભગવાનની દ્રષ્ટિથી જ સર્વતાપ દૂર થાય છે. એવા જે ભગવાન છે એમના મુખ કમલનું ધ્યાન એનું હવે વર્ણન આવે છે. એમાં પહેલું છે જે આપણે શ્લોકાર્થમાં જોઈએ તો જે ઘણા શોભતા, આગળ પેજ નંબર 4 કરવું પણ જે ઘણા શોભતા મકર જેવા બનાવેલા કુંડલોના હાલવાથી થયેલા તેજથી પ્રકાશતા સ્વચ્છ ગાલવાળું. તો અહીંયા જે મુખારવિંદ ઘણા શોભતા મકર જેવા બનાવેલા 2 કુંડલો તેમનાથી શોભતા 2 ગાલવાળું છે, અથવા વલ્ગી તેન એવો પાઠ લેતા મકરના જેવા બનાવેલા 2 કુંડલોના વલ્ગી તેન એટલે હાલવાથી ઉત્પન્ન થયેલું તેજ તેનાથી પ્રકાશતા 2 ગાલ છે જેમાં તેવું. એટલે અહીંયા બનાવેલા મુખારવિંદ ઘણા શોભતા મકર જેવા બનાવેલા 2 કુંડલો, એમાં 1 નંબરની ફૂટનોટ છે. મકરાકૃતે એટલે મકર જેવા, આ સર્વ તરફથી બનાવેલા. એટલે હવે જે ભગવાનનું જે મુખારવિંદનું ધ્યાન કરવાનું કહી રહ્યા છે એ મુખારવિંદ કેવું છે, તો એ મુખારવિંદમાં ઘણા શોભે છે, મકરાકાર જેવા 2 કુંડલો ચમકે છે ને એ જે
જે કુંડલ ચમકે છે એનાથી પ્રભુના ગાલ શોભી રહ્યા છે. અને જો વલ્ગીતન પાઠ લઈએ તો ભગવાન જ્યારે મુખ હલાવે ત્યારે તેમના મકર આકાર જે કુંડલ છે એ પણ ડોલે છે, હાલવા ડોલવા લાગે છે. અને એનાથી કુંડળના જે રત્નો છે એમાંથી તેજ પ્રકાશિત થાય છે, જે ભગવાનના નિર્મળ ગાલ પર પડે છે અને તેથી ગાલની શોભા વધારે ખીલી ઉઠે છે. અહીંયા મને એવું સમજાય છે. હવે બીજું છે ઉદાર નાસિકા છે જેમાં તેવું. હવે આ બધું પાછું આગળ શ્લોકમાં સમજાવે છે, એટલે અહીંયા ફક્ત મેન્શન કર્યું છે એ જ હું વાંચું છું. ત્રીજું છે જે મુખ કમલ ભ્રમરોથી સેવાતું. ચોથું પોતાની જ સેવક. અને પાંચમું અસાધારણ કાંતિવાળી લક્ષ્મીથી સેવાતું. છઠ્ઠું વાંકા કેશોના સમૂહ વાળું. સાતમું બે માછલાની કાંતિનો અધિક શિપત એટલે કે તિરસ્કાર કરતા કમલ જેવા બે નેત્રો છે જેમાં તેવું. આઠમું મનોમયમ એટલે બધાઓના મનો સદા તેમાં રહેતા હોવાથી મનથી ભરપૂર. એમાં મન સદા રહેતા હોવાથી મનથી ભરપૂરમાં 2 નંબરની ફૂટનોટ છે કે મનમાં ભગવાનની મૂર્તિની કલ્પના કરીને જે ધ્યાન થાય તેમ હોવાથી તે મનોમય જ છે. છતાં વચ્ચે મનોમય શબ્દ કહેવાનું પ્રયોજન જણાવવા તેવો અર્થ કરેલ છે. એટલે મનમાં જે ભગવાનની મૂર્તિની કલ્પના કરી અને ધ્યાન થાય તે મનથી જ, મતલબ મનોમય છે, મનથી જ થાય છે. જે આપણે ધારણા કરીને આગળ ધ્યાન કરીએ છીએ મનથી જ થાય છે. છતાં વચ્ચે મનોમય શબ્દ કહેવાનું પ્રયોજન જણાવવા માટે એને મનથી ભરપૂર એ રીતે કહી રહ્યા છે. આગળ આવશે એટલે થોડું ક્લિયર થશે વધારે. નવમું છે અતંદ્રિતમ એટલે સાવધાનતાથી વિલાસ કરતી બે ભ્રમરો છે જેમાં તેવું છે. એમાં સાવધાનતાથી વિલાસ કરતી બે ભ્રમરો, સાવધાનતાથી અહીંયા એમાં 3 નંબરની ફૂટનોટમાં છે કે આથી અતંદ્રિતમ ક્રિયા વિશેષણ હોવાનું સૂચવેલું છે. એટલે ક્રિયા વિશેષણ છે અહીંયા છે જે ભગવાનની ભ્રમરો છે ને એ વિલાસ કરી રહી છે એવું મને સમજાય છે. એટલે ક્રિયા વિશેષણ રીતે લાગે છે મને. એ પ્રમાણે નવરસો ઉત્પન્ન કરવા માટે અને સર્વને વશ કરવા માટે મુખના 9 વિશેષણો કહ્યા. એટલે ભગવાનનું મુખ કમલ એ કેવું છે કે જે રસને ઉત્પન્ન કરે છે. તો એ જે 9 રસો ઉત્પન્ન કરવા છે એના માટે 9 વિશેષણ કયા, અને આ બધા રસો છે એ બધા વસીભૂત કરનારા છે. તો આ જે મુખના 9 વિશેષણો કયા અને એ વિશેષણ તે વિશેષણોથી 9 પ્રકારની ભક્તિ જણાવી. આ જે 9 વિશેષણ કયા અને એમાંથી પછી 9 પ્રકારની ભક્તિ. તો હવે આ 9 વિશેષણને પાછા સમજાવી અને એ ભક્તિ સાથે એનો સંબંધ બતાવી રહ્યા છે કે ભગવાનના મુખ કમલના આ અંગોનું ધ્યાન કરવાથી શું પ્રાપ્ત થાય છે. હવે એમાં પહેલા અત્યારે જે શ્લોકમાં જોઈએ તો જે 491 પેજ ઉપર શ્લોકાર્થમાં લખ્યું છે કે ભગવાનના મુખ કમળનું ચિંતન કરો જે ઘણા શોભતા મકર જેવા બનાવેલા કુંડલોના હાલવાથી થયેલા તેજથી પ્રકાશતા સ્વચ્છ ગાલવાળું. એ જે છે એ શ્રવણ ભક્તિ, અહીંથી 9 ભક્તિ સ્ટાર્ટ થાય છે. એમાં શ્રવણ ભક્તિ છે, યોગ અંતર્ગત જે શ્રવણ ભક્તિ છે એનું આવી રહ્યું છે. મુખ આનંદરૂપ ભગવાનનું ભક્તિ રસથી ભરપૂર ફળ છે. એટલે જે ભગવાનનું મુખ છે એ કેવું છે તો કે આનંદરૂપ ભક્તિ રસથી ભરપૂર ફળવાળું છે, ભક્તિને પરિપૂર્ણ આનંદ આપતું છે. વિષય લક્ષ્ય 2 ચરણો છે, જીવ પ્રાપ્ત કરનારો છે. 9 રસો મુખમાં પ્રકટ છે અને ભક્તિના રસનો અનુભવ કરવામાં 2 ગાલ ભક્તોના સમાજનું સ્થાન છે. હવે વિષય લક્ષ્ય 2 ચરણો છે. મને એવું સમજાય છે કે આ ભક્તિનો જે વિષય છે, આલંબન છે, એ ભગવાનના 2 ચરણ કમલ છે અને ફળ સુધી પહોંચાડવાનો મુખ્ય માર્ગ છે. આ સમગ્ર ભક્તિ રસને પ્રાપ્ત કરનારો જીવ છે. ને 9 ભક્તિ રસો ભગવાનના મુખમાં જ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. એટલે ભગવાન જ્યારે ભક્ત જ્યારે ભગવાનના મુખનું ધ્યાન ધરે ત્યારે વિવિધ ભક્તિભાવનો અનુભવ કરે છે. ને તે માત્ર ને એ માટે ગાલ એ જે છે એ ભક્તોના સમાજનું સ્થાન છે. તો અહીંયા જે ભક્તોના સમાજનું સ્થાન છે એમ કેમ કહ્યું, તો મને એવું સમજાય છે કે જેમ કોઈ સુંદર સભામાં બધા ભક્તો ભેગા થઈ ને ભગવાનના ગુણગાન કરે તેમ ભગવાનના આ કપોળ પર બધા ભક્તો ભેગા થઈને ભક્તિ રસનો અનુભવ કરી રહ્યા છે. એટલે બધા જ ત્યાં શ્રવણ કીર્તિ કરતા હોય છે ને અરસપરસ શ્રવણ કીર્તન કરે છે. ત્યાં એ ભક્તોને એ જે રસ છે ત્યાં રસનું નિષ્પન્ન થાય છે અને ત્યાં રસનો અનુભવ કરી રહ્યા છે. એ રીતે એ 2 ગાલ ભક્તોના સમાજનું સ્થાન છે એવું મને સમજાય છે.
તેમના ઉપર ક્રિયામાં તત્પર રહેનારા અને જ્ઞાનમાં આસક્તિ વાળા ભક્તો વિલાસ કરે છે. એટલે પૂર્વકાંડ અને ઉત્તરકાંડમાં જે આસક્તિ વાળા જે ભક્તો હોય એ વિલાસ કરી રહ્યા છે. અગર તો ક્રિયામાં તત્પર આપણે સેવા સમર્પણની આપણે જે ક્રિયા છે એમાં, અને જે જ્ઞાન એટલે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન એ બધામાં આસક્તિ વાળા ભક્તો વિલાસ કરી રહ્યા છે, એવું કંઈક મને સમજાય છે અહીંયા. સાંખ્ય અને યોગ મકર જેવા બનાવેલા કુંડલો છે. કર્ણ શબ્દથી થતું જ્ઞાન કરાવનાર છે. ચક્ષુ અનુભવ રૂપ પ્રત્યક્ષ જ્ઞાન કરાવનાર છે. શબ્દથી થતું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સાંખ્યનો અને યોગનો આ જે પ્રભાવ તે તેજ છે. તેનાથી પ્રકાશતા થવું એટલે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું પ્રાકટ્ય. પરસ્પર શ્રવણ કરનારા ઉત્તમ ભક્તો સમાજરૂપ હોવાથી સ્વચ્છ છે. આથી શ્રવણનો પરિવાર ઘણો કહ્યો. હવે અહીંયા મને એવું સમજાય છે કે સાંખ્ય અને યોગ જે મકર આકાર બતાવ્યા છે ભગવાનના કુંડલ છે, એ બંને સાંખ્ય અને યોગના પ્રતીક છે. ને અહીંયા જે શાસ્ત્ર પ્રમાણ કાનથી સાંભળીને જ્ઞાન થાય છે એ, અને બીજું પ્રત્યક્ષ અનુભવ કરીને ચક્ષુથી જે પ્રત્યક્ષ અનુભવ થાય છે એ. તો જે શબ્દથી થતું જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં સાંખ્ય અને યોગ જે પ્રભુના કર્ણમાં ધારણ કર્યા છે એ સાંખ્ય અને યોગ એ બંનેનો એ પ્રભાવ છે કે એનાથી શું થાય છે, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ પ્રગટ થાય છે. તેનાથી જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ પ્રગટ થાય છે અને એને કારણે જે ભક્તો છે એ પરસ્પર શ્રવણ કરે છે અને એ શ્રવણ કરનાર ભક્તો ઉત્તમ હોવાથી એ સમાજરૂપ હોવાથી સ્વચ્છ છે. અને આથી શ્રવણનો પરિવાર એટલે કે મને એ શ્રવણનો પરિવાર એટલે શ્રવણનું પરિકર કે શ્રવણને જે સહાયક અંગ હોય કે બધા ભક્તો અહીંયા પરસ્પર મળી અને શ્રવણ કરી રહ્યા છે એ શ્રવણનો પરિવાર, એવું મને અહીંયા સમજાય છે. આ શ્રવણ કીર્તિનું થયું. હવે જે શ્લોકાર્થમાં બીજું છે કે ઉદાર નાસિકા વાળું, તો એને કીર્તન ભક્તિ, ઉદાર નાસિકાના સ્થાને કીર્તન ભક્તિ સમજાય છે. ઉદાર નાસિકા કીર્તન ભક્તિ છે. સુબોધની વાત કરું છું. કીર્તન સર્વ પુરુષાર્થો આપનારો હોવાથી ઉદાર છે. મુખમાં નાસિકા જ મુખ્ય છે. ભગવાનની નાસિકા જગતને સૌંદર્ય આપતી હોવાથી ઉદાર છે. ભગવાનમાં સ્થિતિ કરવાથી જ સર્વને સર્વ પુરુષાર્થો પ્રાપ્ત થાય છે. સ્થિતિ કરાવનારી નાસિકા ઉદાર છે. એટલે અહીંયા મને એવું સમજાય છે કે નાસિકા છે એ મુખનું મુખ્ય આભૂષણ છે ને ભગવાનની નાસિકા સમગ્ર જગતને સૌંદર્યનું દાન કરે છે. અને અહીંયા સૌંદર્ય બરાબર પુરુષાર્થ એ પણ શકે કે જેમ ભગવાનનું કીર્તન છે એ ભક્તને સર્વ પુરુષાર્થ આપે છે એવી રીતે, એટલે એને ઉદાર પણ કહેવામાં આવે છે કીર્તન. એવી રીતે જે આ નાસિકા છે એ પણ જગતને સૌંદર્ય આપે છે, પુરુષાર્થ આપે છે અને તેથી તેમને પણ ઉદાર કહી છે. ને ભગવાનમાં સ્થિતિ કરવાથી એટલે કે એ રીતે ભગવાનમાં ધ્યાન કરે છે, ભગવાનની નાસિકાનું ધ્યાન કરે છે એટલે એમાં મન સ્થિર થવાથી સર્વને સર્વ પુરુષાર્થો પ્રાપ્ત થાય છે અને તેથી નાસિકાને ઉદાર કહી છે, એવું મને અહીંયા સમજાઈ રહ્યું છે. હવે શ્લોકાર્થમાં જે ત્રીજું જોઈએ લક્ષ્મીના ધામ રૂપ, તો એમાં મને સ્મરણ ભક્તિ સમજાય છે. મુખ લક્ષ્મીના ધામ રૂપ છે. લક્ષ્મીની સ્થિતિ સ્મૃતિ રૂપ છે. ભક્તિમાં લક્ષ્મી સ્મૃતિ રૂપ જ છે. તો અહીંયા જે શ્લોકમાં આપ્યું છે યત શ્રીનિકેતમ અલિભિહિ, જે 30મા શ્લોકમાં પૂર્વાર્ધમાં પહેલું પદ છે યત શ્રીનિકેતમ અલિભિહિ. તો યત શ્રીનિકેતમ એટલે યત નિકેતમ એટલે શ્રીનિકેતમ, શ્રીનિકેતમ એટલે લક્ષ્મીજીનું નિવાસ સ્થાન. તો ભગવાનનું મુખ એવું છે કે જ્યાં લક્ષ્મીજી સતત રહે છે. લક્ષ્મીની સ્થિતિ સ્મૃતિ રૂપ છે, સ્મરણ રૂપ છે. એટલે કે ભગવાનનું મુખ એ એવું સ્થાન છે કે જ્યાં ભક્તનું ભગવાનમાં અખંડ સ્મરણ સ્થિર થઈ જાય છે. અહીં લક્ષ્મીજીના નિવાસનો અર્થ ઐશ્વર્ય, માત્ર ઐશ્વર્ય નહીં પરંતુ ભક્તિના સ્વરૂપે સતત ભગવાનની સ્મૃતિનું નિવાસ સ્થાન, કે જેમ લક્ષ્મીજી છે સતત ભગવાનની સેવા કરતા હોય છે એ સ્થિતિ એ આપણને સ્મૃતિરૂપ થઈ આવે છે. એ રીતે મને સ્મરણ સમજાય છે. હવે ચોથું જે છે શ્લોકાર્થમાં ભ્રમરોથી સેવાતું, તો એ પાદસેવન ભક્તિ મને સમજાય છે અહીંયા. તો ભ્રમરોનું સર્વ તરફનું લખ્યું છે એમાં, તો ભ્રમરોનું સર્વ તરફનું સેવન પ્રકટ ભક્તોનું પાદ સેવન છે. એટલે ભ્રમરો એ ભગવાનના વાકડિયા કેસની આસપાસ ગુંજતા રહે છે, જાણે તેમની સેવા કરતા હોય.
અને એનું એ રીતે જોઈએ તો આનો આંતરિક અર્થ એવું થાય કે આ પાદસેવન ભક્તિ છે. તો પાદસેવન ભક્તિ કઈ રીતે કહેવાય? તો કે જેમ ભ્રમરો કમળને છોડતા નથી તેમ ભક્ત પણ ભગવાનના ચરણોની સેવા છોડતા નથી, સતત ચરણ સેવામાં જોડાયેલા રહે છે. આ જ પાદ સેવન છે એવું સમજાય છે. હવે પાંચમું જે છે શ્લોકાર્થમાં જોઈએ તો પોતાની વિભૂતિથી સેવાતું. તો એમાં 403 પેજ ઉપર છે પોતાની વિભૂતિનું સેવન, પોતાની વિભૂતિ સેવન કરે તે અર્ચન હોવાનું સ્પષ્ટ જ છે. તો આ અર્ચન ભક્તિ છે. અને અહીંયા મૂળમાં એવું લખ્યું છે સ્વયાભૂતા સેવનંચ અર્ચનમ સ્પષ્ટમેવ. એટલે ભક્ત પોતે જ સેવક બનીને ભગવાનની સેવા કરે. એટલે જેમ આપણે કહે છે સ્વયં તનુ વિતજા સેવા કરવી જોઈએ, બીજા કોઈ પાસે ન કરાવી, એવી રીતે જે ભક્ત પ્રભુના ચરણારવિંદનું સેવન કરી રહ્યા છે એમણે પોતાની જાતે જ મતલબ અર્ચન ભક્તિ કરવી, એવું અહીંયા મને સમજાય છે. પછી હવે છઠ્ઠું છે શ્લોકમાં વાંકા કેશના સમૂહ વાળું, જેમાં વંદન ભક્તિ છે. તો છઠ્ઠું સુબોધિનીમાં કુટિલાહા વાંકા કેશો વંદન રૂપ છે, કારણ કે વંદન કરતા પુરુષ વાંકા દેહ વાળો થાય છે. તેમ ન હોય તો ભગવાન વિશે કુટિલો એટલે કે વાંકાની સ્થિતિ હોતી નથી. કુમ પૃથ્વીને તરંતી તરે તે કુટિલ, એમાં કુટિલ ની ઉપર 4 નંબરની ફૂટનોટ છે. ર અને ત નો અભેદ લઈ કુંતલ નો અર્થ કુંતર શબ્દ ગણી કરેલ છે. એટલે ઘણી જગ્યાએ ર ને બદલે લ વપરાય છે, તો અહીંયા કુંતલ કે કુંતર એ રીતે બહુ સમજ નથી પડતી, આટલું છે થોડું ધ્યાનમાં આવ્યું છે. હવે એમાં સુબોધિનીમાં આગળ જેમ જલમાં તરનારાઓ જેવી આકૃતિ દ્વારા થાય છે તેવા જ ભૂમિ ઉપર નમન કરનારાઓ થાય છે. સમૂહ એટલે સેંકડોની સંખ્યામાં વારંવાર થવું, તે સમૂહ વાળું પણ મુખ છે એમ રસ વાળું નમન જણાવેલું છે. હવે અહીંયા મને જે સમજાય છે કે અહીંયા જે કહ્યું છે કુટિલાહા એટલે વાંકા કેશો વંદન રૂપ છે. એટલે જયારે કોઈ ભગવાનને દંડવત કરે કે નમીને પ્રણામ કરે ત્યારે તેનું શરીર સીધું નથી રહેતું, વાંકું વળી જાય છે. એટલે ભગવાનના વાંકડિયા કેશો ભક્તને સ્મરણ કરાવે કે ભગવાન સમક્ષ નમ્રતાથી નમન કરવું જોઈએ. કેશને કુટિલ એટલે કે વાંકડિયા કયા છે. જો તેમ ના હોય એટલે કે કેશને કુટિલ ન કયા હોય અને ભગવાન માટે વાપર્યું હોય તો કે છે કે એવું ન હોય, કેમ કે કુટિલ શબ્દનો અર્થ તો કપટી થાય છે અને ભગવાન માટે તો કપટી વપરાય નહીં. તેથી કેમ કે ભગવાનમાં ક્યારેય કપટ હોય જ ન શકે, એટલે કપટ જે છે કે કુટિલ જે શબ્દ છે એ ભગવાનના વાળ માટે વાપરેલો છે. અને એને જ આગળ સમજાવતા કહીશ કે હા હવે આગળ સમજાવી રહ્યા છે કે જેમ કોઈ માણસ પાણીમાં તરે ત્યારે એનું શરીર સીધું નથી રહેતું પણ વળેલું અથવા લંબાયેલું દેખાય છે. એ જ રીતે જયારે ભક્ત પૃથ્વી પર ભગવાનને દંડવત પ્રણામ કરે ત્યારે તેનું શરીર નમેલું વળેલું બને છે. એટલે સમૂહથી મને એ રીતે સમજાય છે કે આ રીતે જેમ સ્વિમિંગ કરતા હોય, તરતા હોય તેની અનેક પ્રકારની આકૃતિઓ અલગ અલગ થતી હોય છે. એવી જ રીતે ભગવાનને જે નમન કરે છે, પૃથ્વી પર નમન થતું હોય છે, એ નમનના પણ અનેક પ્રકારો હોય છે, અનેક પ્રકારથી નમન થતું હોય છે. એટલે નમન પણ અનેક રસ વાળું છે કે ભગવાનનું જે મુખ છે મુખારવિંદ એ જે સમૂહ રસના સમૂહ વાળું છે. નમન જે છે ને એ પણ અનેક રસો વાળું છે એવું મને જણાય છે. હવે 7મું જે આવી રહ્યું છે શ્લોકાર્થમાં 2 માછલાની કાંતિનો તિરસ્કાર કરતા કમલ જેવા નેત્ર વાળું. તો અહીં દાસ્ય ભક્તિનું આવી રહ્યું છે. સુબોધિનીમાં દાસ્ય પ્રત્યક્ષ અને પરોક્ષ અંદરનું અને બહારનું હોય છે. મલ દૂર કરવા રૂપ અંદરનું અને સૌંદર્ય રૂપ બહારનું દાસ્ય છે. માછલા જળની અંદર રહેલા મલનો નાશ કરનારા છે અને તે મલ બહારનો અને અંદરનું એવા પ્રકારનો હોવાથી 2 માછલા પાપ અને અવિદ્યાનો નાશ કરનારા, 2 શુદ્ધ કરનારા કહેલા છે. દાસ્ય તો તે બંને શક્તિઓનો તિરસ્કાર કરનારું છે. દેહના સંબંધમાં તો વર્ણન સ્પષ્ટ જ છે, કારણ કે રસ માટે પડખું ફેરવતા તેવું જ જ્ઞાન થાય છે. બહારની શોભા માટે કમલ એમ કહેલું છે. 2 નેત્રો સર્વનો અનુભવ કરાવનારા છે તેવું જ દાસ્ય પણ છે. હવે અહીંયા દાસ્ય ભક્તિ જે આવી છે તો દાસ્ય છે એ 4 પ્રકારનું બતાવે છે: પ્રત્યક્ષ, પરોક્ષ, આંતરિક અને બાહ્ય.
તો આંતરિકમાં જે અંતઃકરણના મેલ કામ ક્રોધ લોભ આદિ જે દોષોને પ્રયત્ન કરીને ભક્ત પ્રયત્ન કરીને દૂર કરે એ, અને બહારનું સૌંદર્ય એટલે બહારથી ભગવાનના સ્વરૂપની સેવા વસ્ત્ર શ્રૃંગાર ભોગ એના દ્વારા ભગવાનનું સૌંદર્ય પ્રકટ કરવું. એટલે જેમ આપણે ભગવાનને ઘડીએ ભગવાન આપણને ઘડે એ રીતે અહીંયા ભગવાનનું જે બાહ્ય સૌંદર્ય છે એ મતલબ ઘડે એ રીતે મને સમજાય છે. એટલે અંદરની શુદ્ધિ અને બહારની શુદ્ધિ એ બેઉ સેવા મળીને પૂર્ણ દાસ્ય બને છે. હવે એને એક્ઝામ્પલ થી સમજાઈ રહ્યા છે કે જે માછલા છે તો એ મત્સ્ય છે એ જલમાં રહેલી અશુદ્ધિને દૂર કરનારા કહેવાય છે. અને અશુદ્ધિ પણ બે પ્રકારની છે. એમાં બાહ્યમલ જે હોય છે એટલે બાહ્યમલ એટલે બહારના દોષો, અયોગ્ય આચરણ, અશુદ્ધતા, અને આંતરિક મલ જોઈએ તો મનના દોષ, અહંતા મમતા કામ ક્રોધ એ જે છે એ આ બે મત્સ્ય એટલે કે ભગવાનના નેત્રો અથવા તો જે મત્સ્ય રૂપનું પ્રતીક છે એવા નેત્રો એ બે પ્રકારની શુદ્ધિ કરે છે. તેઓ પાપ અને અવિદ્યા આ બંનેનો નાશ કરનારા છે, જેથી ભક્ત શુદ્ધ દાસભાવને પ્રાપ્ત કરે છે. હવે અહીંયા દાસ્ય તો તે બંને શક્તિઓને તિરસ્કાર કરનારું છે. એમાં બંને શક્તિઓમાં એટલે પાપ અને અવિદ્યા શક્તિ લેવાનું છે કે બહુ જે મને સમજમાં નથી આવતું, એ પછી આપ કરાવજો. દેહના સંબંધમાં તો વર્ણન સ્પષ્ટ જ છે, કારણ કે રસ માટે પડખું ફેરવતા તેવું જ જ્ઞાન થાય છે. એટલે રસ માટે પડખું તેવું જ્ઞાનથી મને એવું સમજાય છે કે જ્યાં સુધી માણસ પોતાનું બળ જ્ઞાન શક્તિનો પર આધાર રાખે ને ત્યાં સુધી એક બાજુ પર હોય છે, ને જયારે ઈ સાઈડ છોડીને બીજી તરફ વળે ને પડખું ફેરવે એટલે એક સાઈડ છોડીને બીજી સાઈડ જાય તો ત્યારે તેને સાચું જ્ઞાન થાય છે. એટલે પહેલા એને પોતાનું બળ જ્ઞાન શક્તિ એના પર આધાર હતો, હવે એને સાચું જ્ઞાન થાય પછી હું તો કઈ નથી, બધું પ્રભુ જ છે. એટલે એ સ્વબળમાંથી પ્રભુ બળ તરફ જાય છે. અગર તો અહંકારમાંથી દાસ્યભાવ તરફ પડખું ફેરવે છે. આ રીતે મને રસ માટે પડખું ફેરવતા તેવું જ જ્ઞાન થાય છે. એટલે રસ માટે પેલા જે સ્વમાં જ કેન્દ્રિત હોય છે એ હવે જયારે ભક્ત ધ્યાન કરીને પછી રસ માટે થાય છે ત્યારે પડખું ફેરવે છે એટલે એવું જ જ્ઞાન થાય છે. એટલે પ્રભુનું કે હું પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન થાય છે અને પોતે દાસ્ય ભાવ તરફ વળે છે. એ રીતે મને અહીંયા સમજાય છે. પછી આગળ જે બહારની શોભા માટે કમલ એમ કહેલું છે. તો અહીંયા અહીં કમલ દ્વારા ભગવાનના નેત્રોની બાહ્ય શોભા કહી છે. અને જે બે નેત્રો સર્વનો અનુભવ કરનારા છે તેવું દાસ્ય પણ છે. તો એમાં નેત્રોની આંતરિક કૃપા અને કરુણા સર્વ જીવોનું કલ્યાણ કરવાની વૃત્તિ બતાવે છે. એવા કૃપાળુ ભગવાનને જોઈને ભક્તમાં દાસ્ય ભાવ જાગે છે. જેમ બે નેત્રોથી આપણે બધું સ્પષ્ટ જોઈ શકીએ એમ દાસ્ય ભક્તિ ભગવાનના સ્વરૂપ ગુણ અને લીલાનો સાચો અનુભવ કરાવે છે. દાસ્ય ભાવથી સેવા કરતા ભક્તને ભગવાનનો અનુભવ વધુ સ્પષ્ટ અને ગાઢ બને છે. સમજાય છે મને. હવે સુબોધજીમાં આગળ શ્લોકમાં અહીં વચ્ચે ફરીથી ધ્યાન કરવાનું કહેલ છે. તે પોતાને અધીન 7 ભક્તિઓ જુદા પ્રકારની હોવાનું જણાવવા કહેલું છે. એટલે આપણે અહીંયા જોઈએ ને શ્લોકમાં તો ત્યાં પાછું 30મા શ્લોકના ઉત્તરાર્ધમાં એમાં સેકન્ડ પાર્ટમાં ધ્યાયેત મનોમયત, તો ધ્યાયેત પાછું કેમ આપ્યું અહીંયા? તો અહીંયા મને એવું સમજાય છે કે ભક્તોના જુદા જુદા અધિકાર છે અને ભાવ પણ અલગ અલગ છે. તો એ રીતે ભિન્ન થાય છે. અને એ પોતાને અધીન 7 ભક્તિઓ, પોતાને અધીન 7 ભક્તિઓ છે. 7 ભક્તિઓમાં બધાની ભક્તિ અલગ અલગ, કોઈ મતલબ કોઈ દાસ્ય ભાવમાં તો કોઈ સખ્ય ભાવમાં, એ કોઈ પાદ સેવન, એ રીતે 7 ભક્તિ જે છે એમાં અધીન એ 7 ભક્તિઓ જુદા પ્રકારની અને પોતપોતાના અધિકાર પ્રમાણે એ કરે છે. એવું મને અહીંયા સમજાય છે. પણ આમાં બી એટલું સ્પષ્ટ નથી પોતાને અધીન 7 ભક્તિ હોય. હવે 8મું છે, 8મું શ્લોકાર્થમાં જોઈએ તો પેજ નંબર 492 ઉપર મનથી ભરપૂર. તો સુબોધજીમાં મનથી ભરપૂર સખ્ય છે, કારણ કે ઈશ્વર સાથે વાસ્તવિક સખ્ય હોતું નથી. હવે સખ્ય ભક્તિ છે એ મનનો ભાવ છે, કેમ કે જીવ અને ઈશ્વર એમાં ક્યારેય સમાન નથી બની શકતા. કેમ કે તત્વતઃ ઈશ્વર છે એ અને જીવ છે એ બંનેમાં ક્યારેય સમાનતા નથી આવી શકતી. એટલે વાસ્તવમાં સખ્ય નથી હોતું. લીલા સખ્ય પ્રભુ કરી રહ્યા હોય છે પણ વાસ્તવમાં તત્વતઃ સખ્ય હોતું નથી. તેથી તેને મનોમય કહે છે.
એટલે મનથી ભગવાનને મિત્ર માનીને અંતરંગ પ્રેમ અને વિશ્વાસ રાખીને એ મુખ્ય છે અહીંયા. એ રીતે મને અહીંયા સખ્ય ભક્તિનું સમજાય છે. અને એ પછી 9મું જે છે શ્લોકાર્થમાં સાવધાનતાથી વિલાસ કરતી ભ્રમણો વાળું છે તેનું ધ્યાન કરવું. તો એ આત્મસમર્પણ કહી રહ્યા છે. 9મું છે સુબોધિનીમાં કે 2 ભ્રમરોનો વિલાસ આત્મસમર્પણ છે અને બ્રહ્માનું સ્થાન એ તેમની ભ્રમરોનો વિલાસ છે. એ વાક્ય પ્રમાણે આ ફલ આપવા તત્પર થયેલું લક્ષણ છે, કારણ કે બ્રહ્માને પોતાને સ્થાનમાં મૂકેલા છે. જેઓ મને જે પ્રકારે ભજે છે, ભગવદ્ ગીતા 4:11, એ વાક્ય પ્રમાણે આત્મસમર્પણ તેવા ફલને જણાવી કહેલ છે. તો અહીંયા વિલાસ, ભ્રમરોનો વિલાસ કહી રહ્યા છે, 2 ભ્રમરોનો વિલાસ. તો વિલાસ એટલે ઉલ્લાસ. તો જે ભ્રમરો એટલે અહીંયા ભક્તો લઈએ તો સખ્ય ભાવથી પણ આગળ દાસ્ય ભાવ અને સખ્ય ભાવ એનાથી પણ આગળ જ્યારે પ્રેમનો ઉલ્લાસ વધે ત્યારે આત્મસમર્પણ થાય છે. પ્રેમ અધિક થવાથી ભક્ત એનું તન મન ધન સર્વસ્વને ભગવાનનું માને અને સમર્પણ કરે છે. અને બ્રહ્માજીનું સ્થાન, એ જે અહીંયા કોટેશન આપ્યું છે કે બ્રહ્માનું સ્થાન એ તેમની ભ્રમરોનો વિલાસ છે, એ ભાગવતજીમાં 2:29 આપ્યું છે. તો અત્યારે મારી પાસે પુસ્તક નથી પણ શ્લોકાથી એ રીતે કે ભગવાનનું ધામ અને ભગવાનનું સ્વરૂપ એવા ભક્તને જ પ્રાપ્ત થાય છે જે સંપૂર્ણપણે સમર્પિત થાય છે. અને આ જ ભક્તિના ફલનું મુખ્ય લક્ષણ છે. ભક્ત સંપૂર્ણપણે ભગવાનના થઈ જાય છે અને ભગવાનના જ આશ્રય રહ્યું છે. અને ભગવદ્ ગીતાનું જે આપ્યું છે કે જેઓ મને જે પ્રકારે ભજે છે, તો જે ભક્ત ભગવાનને જે ભાવથી શરણે જાય છે પ્રભુ પણ એને એ જ ભાવથી સ્વીકારે છે, કે એ જ ભાવથી કૃપા કરે છે. અને ભગવાનના ભક્તના ભાવ પ્રમાણે પ્રતિભાવ, એટલે કે ભક્ત જો સર્વસ્વનું સમર્પણ કરે તો ભગવાન પણ તેને સર્વોત્તમ ફલ જ પ્રદાન કરે છે. હા, જે અહીંયા શ્લોક પૂર્ણ થયો છે. અને હા, બ્રહ્માજીના સ્થાનમાં થોડું કેવું હતું કે જે ભ્રમરો છે એ ઉત્તમ ભક્તનું પ્રતીક કયા છે. તો ભ્રમરોનો વિલાસ એટલે ભગવાનના નેત્ર કમળમાં પ્રેમપૂર્વક લીન રહેવું, એટલે કે આત્મસમર્પણ. ભ્રમરોનો વિલાસ કમળમાં જ હોય છે અને બ્રહ્માનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ કમલ, એ તેમની ભ્રમરોનો વિલાસ છે. તો કમલને તેના સ્વાભાવિક સ્થાનમાં રાખીને તેના પર ભ્રમરો વિલાસ કરે છે, અથવા તો બ્રહ્માજીને તેના જ સ્થાનમાં, બ્રહ્માજીનું જે સ્થાન છે એ સ્થાનમાં રાખ્યા છે. ભક્તોને બ્રહ્માજીનું પદ પણ નથી ઈચ્છતું. ભક્તોને તો ભક્તના નેત્ર કમળ પાસે ભ્રમણ બનીને રહેવું પ્રિય હોય છે ને, એટલે ભગવાનની નિત્ય સેવા અને એના માટે સર્વસમર્પણ એ જ કરતા હોય છે. આ રીતે જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો, મારું નિરૂપણ પણ પૂર્ણ થયું છે. જે દંડવત પ્રણામ. અને મને અહીંયા 2 નથી સમજાતા. એક તો પેજ નંબર 493 ઉપર આપ્યું છે, જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં છેલ્લેથી ચોથી લાઈનમાં કે દાસ્ય તો તે બંને શક્તિઓનો તિરસ્કાર કરનારું છે. કોઈને સમાધાન કરવું હોય. એટલે અહીંયા 7 નંબરમાં જે કહ્યું ને, દાસ્ય પ્રત્યક્ષ અને પરોક્ષ, અંદરનું અને બહારનું હોય છે. મલ દૂર કરવાનું અંદરનું અને સૌંદર્યરૂપ બહારનું દાસ્ય. એમાં માછલા જલની અંદર રહેલા મલનો નાશ કરનારા છે. એટલે જલમાં જે મલ છે એનો નાશ માછલા કરી રહ્યા છે, એ બાહ્ય રૂપ સમજાય છે મને. અને મલ બહારનું અને અંદરનું, એટલે જે બાહ્ય જે મલ છે એ જલની અંદરનો જે મલ છે એ બહારનું છે, અને અંદરનો જે મલ છે એ પાપ અને અવિદ્યાનો નાશ કરનારા, એનાથી શુદ્ધ કરી રહ્યા છે. પણ દાસ્ય અહીંયા પ્રત્યક્ષ અને પરોક્ષ એમ જે કહી રહ્યા છે એને સમજાવી રહ્યા છે.
પણ દાસ્ય જ્યારે થઈ જાય છે ત્યારે તો આ બંને શક્તિઓ જે છે એનો તિરસ્કાર થઈ રહ્યો છે. કેમ? કારણ કે ભગવાનનું દાસ્ય જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આવા કોઈ પણ પ્રકારના દોષ નથી રહી જતા. એવા પ્રકારથી મને તિરસ્કાર સમજાય છે કે દાસ્ય જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે આ બંને શક્તિઓ એને કોઈ અસર નથી કરી રહી. પ્રત્યક્ષ અને પરોક્ષ જે બતાવ્યું તે પ્રકારની એવી રીતે મને સમજાય. હા, એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ તમે જે કહી રહ્યા છો કે એક એ જે બે માટલાઓ છે એ પાપ અને એક તો અંદર બહારના મલનો નાશ કરે છે અને બીજું જે અંદરના મલ છે પાપ અને અવિદ્યા એનો જે નાશ કરનારા છે. તો એ જે શક્તિ છે એ શક્તિને અવગણે છે, એને ગૌણ માને છે, એ રીતે ને. એટલે દાસ્ય થઈ જશે ત્યારે તો આ બધી બંને શક્તિઓ તિરસ્કાર થઈ જશે, મતલબ એ શુદ્ધતા જ થઈ જશે એમની, એવી રીતે મને સમજાય છે. હા, એટલે ગૌણ બની જશે. હા હા, એ રીતે હોય છે. સમજાય છે જે કહેશે હજી પાપ અને અવિદ્યા એટલે દોષ એને લેવાનું કે આ પ્રત્યક્ષ અને પરોક્ષ દાસ્યને લેવાનું સમજાતું? પ્રત્યક્ષ અને પરોક્ષ થી અંદરનું અને બહારનું એ જે કહી રહ્યા છે ને, એટલે અંદરનું મલ દૂર કરવાનું અંદરનું અને સૌંદર્ય રૂપ બહારનું દાસ્ય. એમ નહીં, બંને શક્તિઓ. હા, એ પ્રત્યક્ષ પરોક્ષ કહ્યું ને. હા, એ મને પાપ અવિદ્યા અને આ મલ ને જે દોષ કયા છે ને એ જણાવ્યું છે. અહીંયા જે વર્ણન આવી રહ્યું છે એ 7મું વિશેષણ છે, અધિક્ષેપત. બે માછલાની કાંતિનો તિરસ્કાર કરતા કમલ જેવા બે નેત્રો છે જેમાં તેવું. તો અધિક્ષેપત જે મૂળમાં વર્ણવ્યું છે, મીનદ્વયશ્રિયમધિક્ષિપદબ્જ નેત્રમ, બે માછલાની કાંતિનો તિરસ્કાર કરતા કમલ જેવા નેત્રવાળું. એટલે પ્રભુનું મુખારવિંદ એવું છે કે જેમાં પ્રભુના બંને નેત્રો એ મીનની કાંતિનો પણ તિરસ્કાર કરનારા છે. એ 7મું આમાં અહીંયા વર્ણવ્યું છે અને એને અહીંયા દાસ્ય ભક્તિના રૂપમાં વર્ણવ્યું છે. જે બે મત્સ્ય જેવા જે બે નેત્રો છે પ્રભુના, એ આંતર અને બાહ્ય બંને મલનો નાશ કરનારા છે. એટલે બંને શોધક છે. એટલે જયારે દાસ્ય સિદ્ધ થાય છે, મને લાગે છે કે એના કહ્યું તે પ્રમાણે આનો અર્થ સમજી શકાય એમ છે કે જયારે દાસ્યની સિદ્ધિ થાય છે તે વખતે આ બંને શુદ્ધિ થઈ જ જાય છે. એટલે એની શુદ્ધિની આવશ્યકતા કરવાની રહી જતી નથી. એ અર્થમાં એનો તિરસ્કાર, બંને શક્તિનો તિરસ્કાર એટલે આંતર બાહ્ય પાપ અને અવિદ્યા એનું નિવારણ. હા, એવું જ ને. એટલે મને પ્રશ્ન થયો છે કે મને એવું સમજાયું કે દાસ્ય પ્રત્યક્ષ અને પરોક્ષ, અંદરનું ને બહારનું. તો દાસ્ય પ્રત્યક્ષ અને પરોક્ષ છે. દાસ્ય સાથે પ્રત્યક્ષ પરોક્ષ ને જોડી રહી હતી ને એટલે કન્ફ્યુઝન થયું. પણ અંદર અને બહારની આ બે પાપ અને અવિદ્યા એ અંદર બહારની એમ જોડીએ થઈ ગઈ એક જ વાત થઈ. તો પ્રત્યક્ષ અને પરોક્ષ તો છે ને દાસ્ય પણ. એક સ્વરૂપ એનું ભાવનાત્મક છે અને એક એનું ક્રિયાત્મક છે.
તો એ પ્રત્યક્ષ અને પરોક્ષ જે ભાવનાત્મક છે એ આંતર છે, ક્રિયાત્મક છે એ પ્રત્યક્ષ છે. તો દાસ્ય પણ બંને પ્રકારનો છે અને તે જ રીતે જે દોષ છે તે પણ બે પ્રકારના છે. એટલે પ્રત્યક્ષમ પરોક્ષમ અંતર બહિશ્ચ. હવે એમાં જે અંતઃ મલ દૂરીકરણ રૂપમ અને બહિ સૌંદર્ય રૂપમ છે. જે આંતર છે એ મલ દૂરી કરનારું છે અને બાહ્ય છે સૌંદર્ય રૂપ છે. તો જેવી રીતે મીન જે છે એ જલસ્થ મલ નાશકા, જલમાં રહેલા મલને નાશ કરનારા માછલા હોય છે. એ મલ પણ બે પ્રકારનું હોય છે. તેથી આ બે મલના શોધક બે મીન છે, પાપ અને અવિદ્યાનો નાશ કરનારા. તો પાપ છે બાહ્ય છે, અવિદ્યા છે આંતર છે. અને દાસ્યંતુ ઉભય સામર્થ્યમપી ક્ષિપત ભવતી. એટલે પાપ અને અવિદ્યા એ બે નું નિવારણ કરવાનું જે સામર્થ્ય છે એ તો એકલું દાસ્ય જ કરી લે છે. એમ એની મહેતા બતાવે છે. ચાર દાસ્ય નથી જોવાનું, પણ પ્રત્યક્ષ પરોક્ષ એ જ અંદર ને બહારનું. ચાર અને ત્યાર પછી જે જ્યાં કહ્યું કે ગુણના સંબંધમાં તો વર્ણન સ્પષ્ટ છે, કારણ કે રસ માટે પડખું ફેરવતા તેવું જ જ્ઞાન થાય છે. આ નથી સમજાય. એટલે અહીંયા નેત્રો જે છે પ્રભુના, એનાથી આને વર્ણવ્યું છે ને. તો રસાર્થમ પરિભ્રામણે તથૈવ પ્રતીતિ. એટલે જેના ઉપર પ્રભુને કૃપા કરવી છે તેના તરફ પ્રભુ પોતાના નેત્રોને ઘુમાવે, પરિભ્રમણ કરે, તેનાથી એ સ્પષ્ટ છે. અને બહિશોભાર્થમ અબ્જમ, એની બાહ્ય શોભા છે કમલ માંથી કહે છે. એક આમાં જે ચોથી પુરુષોત્તમજીની પ્રકાશ છે ને, એમાં ર અને ત નહીં પણ લ લખવાનું છે. રલયો રભેદ વ્યાકરણના અનુસાર. એટલે ર અને ત ની જગ્યાએ લ. હજી એક છે પૂછું જે દંડવત પ્રણામ જે પૂછું. આ ત્રીજું કીધું ને કે લક્ષ્મીની સ્થિતિ સ્મૃતિ રૂપ જ છે, તો એ નહીં સમજાયું. લક્ષ્મીની સ્થિતિ સ્મૃતિ રૂપ જ કેમ એવું કહ્યું? દંડવત પ્રણામ. એટલે સ્મરણ ભક્તિ એમ. પ્રભુના મુખ લક્ષ્મીના ધામ રૂપ છે અને લક્ષ્મીની સ્થિતિ સ્મૃતિ રૂપ છે. એટલે પ્રભુ લક્ષ્મીનું સ્મરણ કરે છે એ રીતે કહો, અથવા લક્ષ્મી પ્રભુનું સ્મરણમાં સદા રત રહે છે તે રીતે કહો, તો અથવા પરસ્પર બંને રીતે કહો, તો સ્મરણ છે એ ભક્તિ છે. હા જે અહીંયા જે 493 પેજ ઉપર જે બીજો પેરેગ્રાફ આવ્યો ને, એમાં વચ્ચે ફરીથી ધ્યાન કરવાનું કહેલ છે. તે પોતાને અધીન 7 ભક્તિઓ જુદા પ્રકારની હોવાનું જણાવવા કહેલ છે. તો અહીંયા પોતાને અધીનથી પોતાના અધિકાર પ્રમાણે જુદી જુદી એ રીતે, કે પોતાને મતલબ પોતે જે કરી રહ્યા છે ભક્તિ, એ ભક્તિમાં કોઈ પાદ સેવન, કોઈ અર્ચન, એ રીતે જુદા જુદા પ્રકારની હોવાનું કહેલું છે. જે આ થોડું ક્લિયર કરવું છે. એ મને એમ લાગે છે સાધન દીપિકામાં જેમ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે ને, એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્નાધિકૃતા ભવે. તો દાસ્ય પર્યંતની ભક્તિ છે એ ભજન કર્તાને અધીન એમાં છે, અને આત્મનિવેદન અને સખ્ય છે એમાં એ વાત નથી. થયું. હા, પ્રણામ જીજી. નવમું કહ્યું કે બે બ્રહ્માંડોનું વિનાશ આત્મજીવન પણ છે, અને બ્રહ્માંડનું સ્થાન એ તેમની
ભ્રમરોનો વિલાસ એ ના સમજાય. નવમું. હા કરો સાહેબ, 9મું જરા સમજાવો. મયુરી તને પ્રશ્ન છે, 9મું સમજાવો. હા જીજી સોરી, હું મ્યુટમાં જ બોલી રહી હતી. હા, વિલાસ એટલે ઉલ્લાસ. તો અહીંયા ભ્રમરોનો વિલાસ કહ્યું ને, એટલે કે ભ્રમરો જે ઉલ્લાસ થઈ રહ્યા છે ને, જો એને ભ્રમર થકી જ જોઈએ તો ભ્રમરો છે એ આમની આસપાસ ફરતા હોય છે ઉલ્લાસથી. અને જો આપણે જીવના પ્રમાણે જોઈએ તો જ્યારે જીવની દાસ્ય ભક્તિ અને સખ્ય ભક્તિ પછી જ્યારે જીવમાં અધિક પ્રેમ આવે ત્યારે આત્મસમર્પણ કરે છે. અને અહીંયા જે બ્રહ્માનું સ્થાન એ તેમની ભ્રમરોનો વિલાસ. એટલે બ્રહ્માનું સ્થાન એટલે જે કમલ છે ને એના પર ભ્રમરોનો વિલાસ છે. એવી રીતે તો કમલ છે ને એને મતલબ એના સ્થાનમાં રાખીને કમલ જ્યાં હોય ત્યાં હોય, ભ્રમર એની આજુબાજુ વિલાસ કરતા હોય છે. એવી રીતે બ્રહ્માજીનું જ્યાં સ્થાન છે એ સ્થાનમાં જ ભક્તો છે ને એ વિલાસ કરે છે. બ્રહ્માનું સ્થાન એ તેમની ભ્રમરોનો વિલાસ છે. એટલે ભગવાનની જે ભ્રમરો છે ને એ વિલાસ કરી રહી છે જ્યાં બ્રહ્માનું સ્થાન છે ત્યાં. એવી રીતે મને સમજાય છે જીજી. એટલે ભક્ત જ્યારે ધ્યાન કરે ત્યારે ભગવાનની ભ્રમરો વિલાસ કરી રહી છે. તો એ ભગવાનની ભ્રમરોનું વિલાસ સ્થાન કયું છે? તો એ બ્રહ્માજી જ્યાં બિરાજે છે એ સ્થાનમાં એની ભ્રમરોનો વિલાસ છે. એવું કંઈક મને જે સમજાય છે. અધિક તો મને બી સ્પષ્ટ નથી. આ ભાગવતજીનું વાક્ય છે. એટલે ભગવાનનું મુખારવિંદ એવું છે કે જેમાં ભ્રમરો અતંદ્રિતમ એટલે સતત સાવધાનીથી વિલાસ કરતી રહે છે. એટલે પ્રભુના ભ્રકુટી છે એ તે રીતે વિલાસ કરતી રહે છે તેવું પ્રભુનું મુખ છે. આ જે પ્રભુની ભ્રકુટીનું જે સ્થાન છે એને બ્રહ્માનું સ્થાન કહ્યું છે. બ્રહ્મા જે છે એ ભગવાનનો સૌથી વધારે કૃપાપાત્ર જીવ છે ને, એને ભગવાને પોતાના ભ્રકુટીમાં સ્થાન આપેલું છે. તો જેના ઉપર પ્રભુ કૃપા કરવા માંગે છે એમનાથી આત્મસમર્પણ કે આત્મનિવેદન શક્ય બને છે. હા જી જી સુંદર થયું.